શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, શ્વફલ્કનંદન અક્રૂરજી રસ્તામાં આ પ્રકારના ચિંતનમાં મગ્ન થઈને રથ દ્વારા નંદગામ પહોંચ્યા ત્યારે સૂર્યદેવ અસ્તાચલ પર ચાલ્યા ગયા હતા. જેમના ચરણ કમળની રજ બધા લોકપાલોએ પોતાના મુગટ પર ધારણ કરી છે તેવા શ્રી કૃષ્ણના પગલા તેમણે વ્રજમાં જોયા કે જે પગલા પૃથ્વીના આભૂષણ રૂપ અને કમળ, જવ, ધજા તથા અંકુશના ચિહ્નોથી યુક્ત હતા. તે ચરણ ચિહ્નોના દર્શન કરતા જ અક્રૂરજીના હૃદયમાં એટલો આનંદ થયો કે તેઓ પોતાને સંભાળી ન શક્યા, વિહવળ થઈ ગયા. પ્રેમના આવેગથી તેમનું રોમે રોમ પુલકિત થઈ ગયું. નેત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેઓ રથમાંથી કૂદીને શ્રી કૃષ્ણના પદચિહ્નોથી અંકિત રજમાં આ મારા પ્રભુની ચરણ રજ છે એમ કહીને આળોટવા લાગ્યા. પરીક્ષિત, કંસે સંદેશો આપ્યો ત્યારથી અહીં સુધી અક્રૂરજીના ચિત્તની જેવી સ્થિતિ રહી છે તે જ જીવોએ દેહ ધારણ કર્યાનો પરમ લાભ છે. તેથી જીવ માત્રનું એ જ પરમ કર્તવ્ય છે કે દંભ, ભય અને શોક છોડીને શ્રી હરિના સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરેથી તેણે એ લાભ મેળવવો જોઈએ. વ્રજમાં પહોંચીને અક્રૂરજીએ શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓને ગાય દોહવાના સ્થાનમાં જોયા. શ્યામ સુંદર શ્રી કૃષ્ણે પિતાંબર ધારણ કરેલું છે અને ગૌર સુંદર બલરામજીએ નીલાંબર. તેમના નેત્ર શરદ ઋતુના કમળ જેવા જણાતા હતા. તેઓ હમણાં જ કિશોર અવસ્થામાં પ્રવેશ્યા હતા. તે બંને ગૌર શ્યામ સમસ્ત સૌંદર્યની ખાણ હતા. ઘૂંટણોને સ્પર્શ કરતી લાંબી ભુજાઓ, સુંદર મુખ, પરમ મનોહર અને બાળ હાથી જેવી તેમની લલિત ચાલ હતી. ધજા, વજ્ર, અંકુશ અને કમલના ચિહ્નોવાળા ચરણોથી તે ચાલતા હતા ત્યારે પૃથ્વી શોભાયમાન બની જતી હતી. તેમનું મંદ હાસ્ય અને ચિતવન એવી હતી જાણે કૃપાની વૃષ્ટિ થઈ રહી છે. તેઓ ઉદારતાની તો જાણે મૂર્તિ હતા. તેમની એક એક લીલા ઉદારતા અને સુંદર લાલિત્યથી પૂર્ણ હતી. ગળામાં વનમાળા અને મણીઓના હાર જગમગી રહ્યા હતા. તેમણે હમણાં જ સ્નાન કરીને નિર્મળ વસ્ત્રો ધારણ કર્યા હતા અને બંનેના અંગ પવિત્ર ચંદનથી ચર્ચિત હતા. પરીક્ષિત, અક્રૂરજીએ જોયું કે જગતના આદિ કારણ, જગતના પરમપતિ પુરુષોત્તમ જ સંસારની રક્ષા કાજે પોતાના સંપૂર્ણ અંશોથી બલરામજી અને શ્રી કૃષ્ણના રૂપમાં અવતીર્ણ થઈને પોતાની અંગકાંતિથી દિશાઓના અંધકારને દૂર કરી રહ્યા છે. તેઓ બંને જાણે મરક્તમણી અને રજતગીરી સમા પોતાની કાંતિથી પ્રકાશિત થઈ રહ્યા હોય. તેમને જોતા જ અક્રૂરજી પ્રેમના આવેગમાં અધીર થઈને રથમાંથી કૂદી પડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીના ચરણ પાસે સાષ્ટાંગ પ્રણામ કરતા પડી ગયા. પરીક્ષિત, ભગવાનના દર્શનથી તેમને એટલો આનંદ થયો કે તેમના નેત્રો આંસુથી છલકાઈ ગયા. સંપૂર્ણ શરીર રોમાંચિત બન્યું. ઉત્કંઠાવશ ગળું ભરાઈ ગયું અને તેઓ પોતાનું નામ પણ બોલી શક્યા નહીં. શરણાગત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેમના મનનો ભાવ જાણી ગયા. તેમણે ખૂબ જ પ્રસન્નતાથી ચક્રના ચિહ્નવાળા હાથથી તેમને ખેંચીને ઉઠાવી લીધા અને હૃદયે ચાંપી દીધા. ત્યાર પછી જ્યારે તેઓ પરમ મનસ્વી બલરામજીની સામે વિનિત ભાવે ઊભા રહ્યા ત્યારે તેઓ તેમને ભેટી પડ્યા અને તેમનો એક હાથ શ્રી કૃષ્ણે પકડ્યો અને બીજો બલરામજીએ. એ રીતે બંને ભાઈ તેમને ઘરમાં લઈ ગયા. ઘરમાં લઈ જઈને ભગવાને તેમનો બહુ આદર સત્કાર કર્યો. કુશળ મંગળ પૂછીને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને વિધિપૂર્વક તેમના ચરણ ધોઈ મધુપર્ક વગેરે પૂજાની સામગ્રીથી તેમની પૂજા કરી. ત્યાર પછી ભગવાને અતિથિ અક્રૂરજીને એક ગાય આપી અને ચરણ સેવા કરીને તેમનો શ્રમ દૂર કર્યો તથા બહુ જ આદર અને શ્રદ્ધાથી પવિત્ર અને તેમને અનુકૂળ ભોજન કરાવ્યું. જ્યારે તેમણે ભોજન કરી લીધું ત્યારે ધર્મના પરમ મર્મગ્ન ભગવાન બલરામજીએ બહુ જ પ્રેમથી
મુખવાસ અને સુગંધિત માળા વગેરે આપીને તેમને બહુ જ પ્રસન્ન કર્યા. આ પ્રમાણે સત્કાર વિધિ થયા પછી નંદરાયજીએ તેમની પાસે આવીને પૂછ્યું, અક્રૂરજી, તમે લોકો નિર્દયી કંસની હયાતીમાં કઈ રીતે દિવસો પસાર કરો છો? અરે, તે છે ત્યાં સુધી આપની એવી દશા છે જેવી કશાય દ્વારા પાડેલા ઘેટાની હોય છે. જે ઇન્દ્રિયોના ગુલામ પાપીએ પોતાની કલ્પાંત કરતી બહેનના નાના નાના બાળકોને મારી નાખ્યા, તમે લોકો તેની પ્રજા છો, પછી તમે સુખી છો એવું અનુમાન તો અમે કઈ રીતે કરી શકીએ? અક્રૂરજીએ નંદબાવાને પહેલાં જ કુશળ મંગળ પૂછી લીધું હતું. જ્યારે આ પ્રમાણે નંદબાવાએ મધુર વાણીથી અક્રૂરજીને કુશળ મંગળ પૂછ્યું અને તેમનું સન્માન કર્યું, ત્યારે અક્રૂરજીના શરીરમાંથી રસ્તાની થકાવટ દૂર થઈ ગઈ. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂરજીનું આગમન નામનો 38મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 39મો અધ્યાય શ્રી કૃષ્ણ બલરામનું મથુરાગમન. શ્રી સુખદેવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ અક્રૂરજીનું સારી રીતે સન્માન કર્યું. તેઓ આરામથી પલંગ પર બેસી ગયા. તેમણે રસ્તામાં જે અભિલાષાઓ કરી હતી તે બધી પૂરી થઈ ગઈ. પરીક્ષિત, લક્ષ્મીજીના આશ્રય સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા ત્યારે એવી કઈ વસ્તુ છે જે પ્રાપ્ત ન થઈ શકે? છતાં ભગવાનના પરમ પ્રેમી ભક્તો કોઈ પણ વસ્તુની કામના કરતા નથી. દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણે સાયંકાળનું ભોજન કર્યા પછી અક્રૂરજીની પાસે જઈને પોતાના સ્વજન સંબંધીઓ સાથે કંસના વ્યવહાર અને તેના આગામી કાર્યક્રમ વિશે પૂછ્યું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, કાકાજી, આપ બહુ જ શુદ્ધ હૃદયી છો. આપને રસ્તામાં કોઈ કષ્ટ તો થયું નથી ને? સ્વાગત છે, હું આપના માટે મંગલ કામના કરું છું. મથુરાના અમારા આત્મીય મિત્રો, કુટુંબીઓ તથા બીજા બધા સંબંધીઓ કુશળ અને સ્વસ્થ તો છે ને? અમારો નામ માત્રનો મામો કંસ તો આપણા કુલ માટે એક ભયંકર વ્યાધિરૂપ છે. જ્યાં સુધી તેની ચઢતીના દિવસો છે ત્યાં સુધી અમે પોતાના કુટુંબીઓ અને તેમના બાળ બચ્ચાનું કુશળ મંગળ શું પૂછીએ? કાકાજી, અમારા માટે એ ઘણા જ દુઃખની વાત છે કે મારા જ કારણે મારા નિર્દોષ અને સદાચારી માતા પિતાને અનેક પ્રકારની યાતનાઓ સહેવી પડી, જાત જાતના દુઃખો વેઠવા પડ્યા. વધારે તો શું કહું, મારા જ કારણે હાથકડી પહેરાવીને બાંધીને તેમને જેલમાં નાખી દીધા અને મારા જ કારણે તેમના બાળકોને પણ મારી નાખ્યા. હું ઘણા દિવસથી ઈચ્છતો હતો કે તમારામાંથી કોઈને કોઈ મને મળે, પણ સૌભાગ્યની વાત છે કે આજે મારી તે અભિલાષા પૂરી થઈ. સૌમ્ય સ્વભાવના કાકાજી, હવે તમે કૃપા કરીને જણાવો કે આપનું શુભ આગમન ક્યાં કારણે થયું છે? શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અક્રૂરજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે કંસ તો બધા યદુવંશીઓની સાથે ઘોર શત્રુતા રાખે છે. તે વસુદેવજીને મારી નાખવાનો પણ પ્રયત્ન કરી ચૂક્યો છે. અક્રૂરજીએ કંસનો સંદેશો અને જે ઉદ્દેશ્યથી તેણે સ્વયં અક્રૂરજીને દૂત બનાવીને મોકલ્યા છે અને નારદજીએ જે રીતે વસુદેવજીને ઘેર શ્રીકૃષ્ણના જન્મ લેવાની હકીકત તેને કહી દીધી હતી તે બધું કહી સંભળાવ્યું. અક્રૂરજીની આ વાત સાંભળીને વિપક્ષી શત્રુઓનું દમન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હસવા લાગ્યા અને ત્યાર પછી તેમણે તેમના પિતા નંદજીને કંસની આજ્ઞાની જાણ કરી. ત્યારે નંદ બાવાએ બધા ગોપોને આજ્ઞા કરી કે બધું ગોરસ એકત્ર કરો, ભેટની સામગ્રી લઈ લો અને ગાડા જોડો. કાલે પ્રાતઃ કાળે જ આપણે મથુરા જશું અને ત્યાં જઈને કંસ રાજાને ગોરસ આપીશું. ત્યાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે.
તેને જોવા માટે દેશના બધા પ્રજાજનો ત્યાં આવવાના છે. આપણે પણ તે જોઈશું. નંદ બાવાએ આખા ગોકુલમાં નગર મંત્રી દ્વારા શાદ પડાવી આ બાબતની બધાને જાણ કરી દીધી. પરીક્ષિત, જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામ સુંદર અને ગૌર સુંદર બલરામજીને મથુરા લઈ જવા માટે અક્રૂરજી વ્રજમાં આવ્યા છે, ત્યારે તેમના હૃદયમાં ભારે સંતાપ થયો. તે વ્યાકુલ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણના મથુરા જવાની વાત સાંભળતા જ ઘણા લોકોના હૃદયમાં એટલી વેદના થઈ કે તેમનો શ્વાસ વધી ગયો. તેમના મુખ કરમાઈ ગયા અને ઘણાની એવી દશા થઈ કે તે એ રીતે અચેત એટલે કે બેહોશ પણ થઈ ગયા કે તેમને દેહભાન, વસ્ત્રભાન કે પોતાના સૌભાગ્ય ચિહ્નોનું પણ ભાન ન રહ્યું. ભગવાનના શ્યામ સુંદર સ્વરૂપની યાદ આવતા જ કેટલીય ગોપીઓની ચિત્તવૃત્તિ બધી રીતે નિવૃત્ત થઈ જતા સમાધિસ્થ અર્થાત આત્મ સ્વરૂપમાં વિલીન થઈ ગઈ અને તેમને પોતાના દેહનું કે દુનિયાનું કોઈ ભાન રહ્યું નહીં. ઘણી ગોપીઓની સામે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ, તેમનું મંદ હાસ્ય અને હૃદયસ્પર્શી વિચિત્ર શબ્દોથી યુક્ત મધુર વાણી તેનો પ્રભાવ પ્રગટ કરવા લાગી. તેથી તેમાં તલ્લીન થયેલી ગોપીઓ મોહિત થઈ ગઈ. ગોપીઓ મનમાં જ ભગવાનની મધુર લટકાડી ચાલ, મધુર ચેષ્ટા, સ્નેહાળ સ્મિત હાસ્ય, મધુર અવલોકન, તમામ શોકની નિવૃત્તિ કરનારા હાસ્ય વચનો અને શ્રી કૃષ્ણના સ્વચ્છંદ ચરિત્રોનું ચિંતન કરતી સર્વ વ્રજનારીઓ વિરહના ભયથી દિનરાંક બની ગઈ. કારણ કે તેમણે તેમનું હૃદય, તેમનું જીવન સર્વસ્વ ભગવાન પર ન્યોછાવર કરી દીધું હતું. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેઓ ટોળે વળીને આ પ્રમાણે કહેવા લાગી. ગોપીઓએ કહ્યું, હે વિધાતા, કેટલા દુઃખની વાત છે કે તમારા હૃદયમાં દયાનો છાંટો પણ નથી. એકવાર આ દેહધારી કુટુંબીજનોને સ્નેહ મિત્રતાથી એકઠા કરો છો અને હજી તો તેઓ મળીને સંતોષ પામ્યા નથી, તેમના કાર્ય સર્યા નથી, ત્યાં તમે તેમને વિખૂટા પાડો છો. ખરેખર તમારી આ રમત બાળકની રમત જેવી વ્યર્થ છે. અરે વિધાતા, એ કેટલા દુઃખની વાત છે. તમે પહેલા પ્રેમની પરબ જેવા શ્યામ સુંદરનું મુખ દેખાડ્યું. કેટલું સુંદર છે. તે કાળા કાળા વાકડિયા વાળ ગાલ પર ઝળકી રહ્યા છે. મરક્તમણી જેવા સુવાળા કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા તથા અધરોષ્ઠ પર મંદ મંદ હાસ્યને લીધે સુંદર શ્રી મુકુંદના મુખારવિંદના દર્શન કરાવી હવે તેમને અમારી આંખોથી અળગા કરી રહ્યા છો. ખરેખર તમારું આ કાર્ય અત્યંત અનુચિત છે. હે વિધાતા, અમે જાણીએ છીએ કે આમાં અક્રૂરજીનો દોષ નથી. આ તો ખુલ્લે ખુલ્લી તમારી ક્રૂરતા છે. વાસ્તવમાં તમે જ અક્રૂરજીના નામે અહીં આવ્યા છો અને તમે જ આપેલી આંખો તમે અમારી પાસેથી મૂર્ખની જેમ છીનવી રહ્યા છો. તેમના દ્વારા અમે શ્યામ સુંદરના એક એક અંગમાં તમારી સૃષ્ટિનું સંપૂર્ણ સૌંદર્ય નિહાળ્યા કરીએ છીએ. અરે વિધાતા, તમારે આવું ન કરવું જોઈએ. અહો, નંદનંદન શ્યામ સુંદરને પણ નવા નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે. જુઓ તો ખરા, તેમની મિત્રતા, તેમનો પ્રેમ એક ક્ષણમાં જ ક્યાં જતો રહ્યો. અમે તો અમારા ઘરબાર, સ્વજન સંબંધી, પતિપુત્ર વગેરેને છોડીને એમની દાસીઓ બની ગઈ અને એમના લીધે જ આજે અમારું હૃદય શોકમગ્ન થઈ રહ્યું છે. પરંતુ આ શ્યામ સુંદર એવા છે કે અમારી સામું જોતા જ નથી. આજની રાત્રિનો પ્રાતઃકાળ મથુરાની સ્ત્રીઓ માટે ખરેખર અત્યંત મંગલકારી હશે. આજે તેમની ઘણા દિવસની અભિલાષાઓ અવશ્ય પૂરી થઈ જશે. હવે અમારા વજરાજ શ્યામ સુંદર પોતાના કટાક્ષ ભર્યા અવલોકન અને મંદ મંદ હાસ્યયુક્ત મુખ કમળના માદક મતનું વિતરણ કરતા રહીને મથુરાપુરીમાં પ્રવેશ કરશે. ત્યારે તેઓ તેમનું પાન કરીને ધન્ય થઈ જશે.
જો કે અમારા શ્યામ સુંદર ધૈર્યવાળા હોવાની સાથે સાથે નંદ બાવા વગેરે વડીલોના આજ્ઞાંકિત છે, છતાં પણ મથુરાની સ્ત્રીઓ પોતાના મધ જેવા મધુર વચનોથી આમનું ચિત્ત પરાણે પોતાના તરફ ખેંચી લેશે અને તેમનું લજ્જાયુક્ત હાસ્ય અને કટાક્ષભર્યા અવલોકનથી તેમનું મન આકર્ષાઈ જશે. પછી આપણે તદ્દન ગામડાની અબુધ નારીઓ પાસે ક્યાંથી આવશે? ધન્ય છે આજે અમારા શ્યામ સુંદરનું દર્શન કરીને મથુરાના દાશાર્હ, ભોજ, અંધક, વૃષ્ણિ, સાત્વત વગેરે યાદવોના નેત્રો અવશ્ય પરમાનંદનો સાક્ષાત્કાર કરશે. આજે તેમને ત્યાં બહુ મોટો ઉત્સવ થશે. સાથે સાથે જે લોકો અહીંથી મથુરા જઈ રહેલા રમારમણ, ગુણસાગર, નટનાગર, દેવકી નંદન, શ્યામ સુંદરનું માર્ગમાં દર્શન કરશે તે પણ ધન્ય બની જશે. જો સખી, આ અક્રૂર કેટલા દયા રહિત, કેટલા કરુણા રહિત છે. આ બાજુ તો અમે એટલા દુઃખી થઈ રહ્યા છીએ અને આ અમારા પરમ પ્રિયતમ નંદ દુલારા શ્યામ સુંદરને અમારી આંખોથી દૂર કરીને ઘણે દૂર લઈ જવા ઈચ્છે છે અને આશ્વાસનના બે શબ્દો કહી અમને હૈયાધારણ પણ આપતા નથી. ખરેખર આવા અત્યંત ક્રૂર પુરુષનું નામ અક્રૂર ન હોવું જોઈએ. સખી, આપણા આ શ્યામ સુંદર પણ ઓછા ક્રૂર નથી. જુઓ જુઓ, તે પણ રથમાં બેસી ગયા, આપણી સામું જોતા નથી. વળી મદમાં છકેલા આ ગોપો ગામડાઓ છોડીને તેમની સાથે જવાની કેટલી ઉતાવળ કરી રહ્યા છે. ખરેખર તે મૂર્ખા છે. અને અમારા વડીલ વૃદ્ધજનો, તેમણે તો આ લોકોની ઉતાવળ જોઈને ઉપેક્ષા જ કરી દીધી છે. જાઓ, તમને મન ફાવે તેમ કરો. હવે આપણે શું કરીએ? આજે વિધાતા બધી રીતે આપણી પ્રતિકૂળ ચેષ્ટા કરી રહ્યો છે. ચાલો આપણે પોતે જ જઈને આપણા પ્રાણપ્રિય શ્યામ સુંદરને રોકીશું. પરિવારના વડીલો, વૃદ્ધો અને ભાઈઓ વગેરે આપણું શું કરી લેશે? અરે સખી, આપણે અડધી ક્ષણ માટે પણ પ્રાણવલ્લભ નંદનંદનનો સાથ છોડવા અસમર્થ છીએ. આજે આપણા દુર્ભાગ્યવશ આપણી સામે તેમનો વિયોગ ઉપસ્થિત કરીને આપણા ચિત્તને પૂરી રીતે નષ્ટ અને વ્યાકુળ કરી રહ્યો છે. સખીઓ, જેમનું પ્રેમભર્યું મનોહર હાસ્ય, રહસ્યપૂર્ણ મીઠી મીઠી વાતો, કટાક્ષભર્યું અવલોકન અને પ્રેમપૂર્વક આલિંગનથી આપણે રાસલીલાની તે રાત્રિઓ જે બહુ દીર્ઘ હતી, એક ક્ષણ જેવી પસાર કરી હતી, હવે ભલા તેમના વિના આપણે તેમની આપેલી અપાર વિરહ વ્યથાને કઈ રીતે પાર થઈશું? એક દિવસની નહીં, આ તો દરરોજની વાત છે. સાયંકાળે દરરોજ તેઓ ગોપ બાળકોથી ઘેરાયેલા બલરામજી સાથે વનમાંથી ગાયો ચરાવીને પાછા આવે છે. તેમની કાળી કાળી વાંકડિયા કેશની લટો અને ગળાના પુષ્પહાર ગાયોની ખરીઓથી ધૂળથી ઢંકાયેલા રહે છે. તે વાંસળી વગાડતા મંદ મંદ હાસ્ય અને કટાક્ષભર્યા અવલોકન જોઈ જોઈને અમારા હૃદયોને વિંધી નાખે છે. તેમના વિના ભલા આપણે કઈ રીતે જીવી શકીશું? શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ગોપીઓ વાણીથી તો આ પ્રમાણે કહી રહી હતી, પરંતુ તેમનો એક એક મનોભાવ ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ તેમનું આલિંગન કરી રહ્યો હતો. તેઓ વિરહની સંભાવનાથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી અને લજ્જા છોડીને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ પ્રમાણે પોકારી પોકારીને ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી. રુદન કરતા કરતા સંપૂર્ણ રાત્રિ પસાર થઈ ગઈ. સૂર્યોદય થયો. અક્રૂરજી સંધ્યા વંદન વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને રથ પર બેઠા અને તેને હાંકીને લઈ ચાલ્યા. નંદ બાવા વગેરે ગોપોએ પણ દૂધ, દહીં, માખણ, ઘી વગેરેથી ભરેલા માટલા અને ભેટની અનેક સામગ્રીઓ લઈ લીધી તથા તેઓ ગાડામાં બેસીને પાછળ પાછળ ચાલ્યા. તે સમયે અનુરાગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણપ્રિય શ્રી કૃષ્ણ પાસે ગઈ અને તેમનું મુખારવિંદ, અવલોકન વગેરેના દર્શન કરી કંઈક શાંતા વળી.
હવે તેઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર પાસેથી કંઈક સંદેશો મળવાની અપેક્ષાથી ત્યાં જ ઊભી રહી ગઈ. યાદવ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા મથુરા જવાથી ગોપીઓના હૃદયમાં તીવ્ર વેદના થઈ રહી છે, તેઓ સંતપ્ત થઈ રહી છે. ત્યારે તેમણે હું આવીશ એવો દૂત દ્વારા સંદેશો કહેવડાવીને તેમને શાંત કરી. ગોપીઓને જ્યાં સુધી રથની ધજા અને રથના પૈડાની ઉડતી ધૂળ દેખાતી રહી ત્યાં સુધી તેઓ પૂતળીઓની જેમ ત્યાંને ત્યાં ઊભી રહી. પરંતુ તેમણે પોતાનું ચિત્ત તો મનમોહન પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણની સાથે જ મોકલી દીધું હતું. હજી તેમના મનમાં આશા હતી કે કદાચ શ્રી કૃષ્ણ થોડે દૂર જઈને પાછા આવશે, પરંતુ જ્યારે ન આવ્યા ત્યારે તે નિરાશ થઈ ગઈ અને પોતપોતાને ઘેર ચાલી ગઈ. પરીક્ષિત તે રાત દિવસ પોતાના પ્રિય શ્યામ સુંદરની લીલાઓનું ગાન કરીને પોતાનો શોક સંતાપ હળવો કરતી રહી. પરીક્ષિત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અક્રૂરજીની સાથે વાયુવેગે ચાલતા રથમાં બેસી પાપનાશીની યમુનાજીના કિનારે પહોંચ્યા. ત્યાં આ લોકોએ હાથ મોઢું ધોઈને ઇન્દ્રનીલમણી જેવું નિર્મળ જળ પીધું. તે પછી બલરામજીની સાથે વૃક્ષોની ઘટા પાસે ઊભેલા રથમાં જઈને બેઠા. અક્રૂરજી બંને ભાઈઓને રથમાં બેસાડીને તેમની આજ્ઞા લઈ યમુના કુંડ પર આવીને વિધિપૂર્વક સ્નાન કરવા લાગ્યા. તે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવીને ગાયત્રી જપ કરવા લાગ્યા. તે વખતે જલમાં અક્રૂરજીએ જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ સાથે બેઠેલા છે. હવે તેમના મનમાં એવી શંકા થઈ કે વસુદેવજીના પુત્રોને તો હું રથમાં બેસાડીને આવ્યો છું, તો પછી તેઓ જલમાં કઈ રીતે આવી ગયા? જ્યારે અહીં છે તો કદાચ રથમાં નહીં હોય. એવું વિચારીને તેમણે માથું બહાર કાઢીને જોયું, પણ તેઓ તે રથમાં પૂર્વવત બેઠેલા જ હતા. તેમણે મેં જે આ બંનેને જલમાં જોયા તે મારો ભ્રમ જ હશે એવું વિચારી ફરી ડૂબકી લગાવી. પરંતુ ફરી તેમણે ત્યાં પણ જોયું કે સાક્ષાત અનંતદેવ શ્રી શેષજી બિરાજેલા છે અને સિદ્ધો, ચારણો, ગંધર્વો અને અસુરો પોતાના મસ્તક નમાવી તેમની સ્તુતિ કરી રહ્યા છે. શેષજીના 1000 ફણાઓ રૂપી મસ્તકો છે અને પ્રત્યેક ફણા પર મુગટ ધારણ કરેલો છે. કમલનાળ જેવા ઉજ્જવળ શરીર પર નીલાંબર ધારણ કરવાથી જાણે 1000 શિખરોવાળા શ્વેતગીરી કૈલાસ જેવા શોભતા હતા. અક્રૂરજીએ જોયું કે શેષજીના ખોળામાં શ્યામ મેઘ જેવા ઘનશ્યામ બિરાજેલા છે. તેમણે રેશમી પીતાંબર ધારણ કર્યું છે. ખૂબ જ શાંત ચતુર્ભુજ મૂર્તિ છે. કમલની પાકડી જેવા લાલ રતુમળા નેત્ર છે. તેમનું મુખ ખૂબ જ મનોહર અને પ્રસન્નતાનું નિવાસ સ્થાન છે. તેમનું મધુર હાસ્ય અને સુંદર અવલોકન ચિત્તને ચોરી લે છે. ભ્રુકુટી સુંદર અને નાસિકા સહેજ ઊંચી તથા અત્યંત સુઘડ છે. સુંદર કાન, કપોલ અને લાલ લાલ અધરોની છટા અનોખી જ છે. ભુજાઓ ઘૂંટણો સુધી લાંબી અને હુષ્ટપુષ્ટ છે. ખભા ઊંચા અને વક્ષ સ્થળ શ્રી લક્ષ્મીજીનું આશ્રય સ્થાન છે. શંખ જેવો ઘાટીલો ભરાવદાર કંઠ પ્રદેશ, ઊંડી નાભી, 3 રેખાઓ યુક્ત પીપળાના પાન જેવું પાતળું મનોહર ઉદર છે. સ્થૂલ કટી પ્રદેશ અને નિતંબ, હાથીની સૂંઢ જેવી સાથળો, સુંદર ઘૂંટણો અને પિંડીઓ છે. એડીના સાંધાનો ભાગ ઉપસેલો છે. લાલ લાલ નખોથી દિવ્ય જ્યોતિર્મય કિરણો ફેલાઈ રહ્યા હતા. ચરણકમળની આંગળીઓ અને અંગૂઠા નવીન અને કોમળ પાંખડીઓ જેવા શોભતા હતા. અત્યંત બહુમૂલ્ય મણિઓ જડેલો મુગુટ, કડા, બાજુબંધ, મેખલા, હાર, નુપુર અને કુંડળો તથા યજ્ઞોપવિતથી ભગવાનનો દિવ્ય વિગ્રહ અલંકૃત હતો. એક હાથમાં પદ્મ શોભી રહ્યું હતું અને બાકીના 3 હાથોમાં શંખ, ચક્ર અને ગદા. વક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન, ગળામાં કૌસ્તુભ મણિ અને વનમાળા લટકી રહી હતી. નંદ, સુનંદ વગેરે પાર્ષદો પોતાના સ્વામી, સનકાદિ ઋષિઓ, પરબ્રહ્મા,
બ્રહ્મા, મહાદેવ વગેરે દેવતાઓ, સર્વેશ્વર, મરીચી વગેરે 9 બ્રાહ્મણો, પ્રજાપતિ અને પ્રહલાદ, નારદ વગેરે ભગવાનના પરમ પ્રેમી ભક્તો તથા 8 વસુઓ પોતાના પરમ પ્રિયતમ ભગવાન સમજીને ભિન્ન ભિન્ન ભાવો અનુસાર નિર્દોષ વેદવાણીથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. સાથે જ લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, કીર્તિ અને તુષ્ટિ અર્થાત ઐશ્વર્ય, બલ, જ્ઞાન, શ્રી, યશ અને વૈરાગ્ય આ 6 ઐશ્વર્યો યુક્ત શક્તિઓ. ઈલા એટલે કે સંધિની રૂપ પૃથ્વી શક્તિ, ઉર્જા એટલે કે લીલા શક્તિ, વિદ્યા અવિદ્યા એટલે જીવના મોક્ષ અને બંધનમાં કારણ રૂપા બહિરંગ શક્તિ, આહ્લાદિની સંવિત એટલે કે અંતરંગા શક્તિ અને માયા વગેરે શક્તિઓ મૂર્તિમાન થઈને તેમની સેવા કરી રહી છે. ભગવાનની આ ઝાંખી નિરખીને અક્રૂરજીનું હૃદય પરમાનંદથી તરબોળ થઈ ગયું. તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આખું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું. પ્રેમનો ઉભરો આવવાથી નેત્રોમાં આંસુ છલકાઈ ગયા. હવે અક્રૂરજીએ પોતાની હિંમત ભેગી કરીને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને તેઓ ત્યાર પછી હાથ જોડીને બહુ જ સાવધાનીથી ધીરે ધીરે ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂરજીના પ્રત્યાગમન માનો 39મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 40મો અધ્યાય અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ. અક્રૂરજી બોલ્યા, પ્રભુ, આપ પ્રકૃતિ આદિ સમસ્ત કારણોના પરમ કારણ છો. આપ જ અવિનાશી પુરુષોત્તમ નારાયણ છો. તથા આપના જ નાભે કમળથી તે બ્રહ્માજીનો આવિર્ભાવ થયો છે, જેમણે આ ચરાચર જગતની રચના કરી છે. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ, પુરુષ, મન, ઇન્દ્રિયો, બધી જ ઇન્દ્રિયોના વિષયો અને તેમના અધિષ્ઠાતા દેવતાઓ, આ બધું ચરાચર જગત તથા તેના કારણો આપના જ અંગમાંથી જન્મ્યા છે. પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા સમસ્ત પદાર્થો ઇદમ વૃત્તિ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. તેથી એ બધા અનાત્મ છે. અનાત્મ હોવાથી તે જડ છે અને તેથી આપનું સ્વરૂપ જાણી શકતા નથી, કેમ કે આપ તો સ્વયં આત્મા જ છો. બ્રહ્માજી આમ તો આપનું જ સ્વરૂપ છે, પરંતુ તેઓ રજોગુણથી યુક્ત છે. તેથી તેઓ પણ આપની પ્રકૃતિને અને આપના ગુણાતીત સ્વરૂપને જાણતા નથી. ઉત્તમ યોગીઓ સ્વયં પોતાના અંતઃકરણમાં સ્થિત અંતર્યામીના રૂપમાં સમસ્ત ભૂતોમાં અને ભૌતિક પદાર્થોમાં વ્યાપ્ત પરમાત્માના રૂપમાં અને સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે દેવમંડળમાં સ્થિત ઇષ્ટ દેવતાના રૂપમાં તથા તેમના સાક્ષી મહાપુરુષ તથા નિયંતા ઈશ્વરના રૂપમાં સાક્ષાત આપની જ ઉપાસના કરે છે. ઘણા કર્મકાંડી બ્રાહ્મણો કર્મ માર્ગના ઉપદેશક ત્રય વિદ્યા દ્વારા મોટા મોટા યજ્ઞો કરે છે અને તેના દ્વારા આપની જ ઉપાસના કરે છે. ઘણા જ્ઞાનીઓ પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કરીને શાંત ભાવમાં સ્થિત થઈને જ્ઞાન યજ્ઞ દ્વારા જ્ઞાન સ્વરૂપ આપની જ ઉપાસના કરે છે. બીજા પણ કેટલાય સંસ્કાર સંપન્ન અથવા શુદ્ધ ચિત્ત વૈષ્ણવો આપના દ્વારા પ્રેરિત પાંચરાત્ર વગેરે વિધિઓથી તન્મય થઈને આપના ચતુર્વ્યૂહ વગેરે અનેક અને નારાયણ રૂપ એક સ્વરૂપની પૂજા કરે છે. ભગવાન બીજા કેટલાક લોકો ભગવાન શિવજી દ્વારા બતાવેલા માર્ગથી શિવ સ્વરૂપ આપની જ પૂજા કરે છે. હે સ્વામી, જે લોકો બીજા દેવતાઓની ભક્તિ કરે છે અને તેમને આપનાથી ભિન્ન સમજે છે, તે બધા પણ વાસ્તવમાં આપની જ આરાધના કરે છે, કેમ કે આપ જ સમસ્ત દેવતા રૂપે છો અને સર્વેશ્વર પણ છો.
પ્રભુ, જેમ પર્વતો પરથી બધી બાજુ અનેક નદીઓ નીકળે છે અને વરસાદના પાણીથી ભરાઈને ફરતી ફરતી સમુદ્રમાં ચાલી જાય છે, તે જ પ્રમાણે બધા પ્રકારના ઉપાસના માર્ગો ફરી ફરીને વહેલા મોડા આપણી જ પાસે આવી મળે છે. પ્રભુ, આપની પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. બ્રહ્માથી લઈને સ્થાવર પર્યંત બધા જ ચરાચર જીવો પ્રાકૃત છે અને જેમ વસ્ત્ર સૂતરના તંતુઓથી ઓતપ્રોત હોય છે, તે જ પ્રમાણે આ બધા પ્રકૃતિના તે ગુણોથી ઓતપ્રોત છે. પરંતુ આપ સર્વ સ્વરૂપ હોવા છતાં પણ તેમની સાથે લિપ્ત નથી. આપની દ્રષ્ટિ નિર્લિપ્ત છે, કેમ કે આપ સમસ્ત વૃત્તિઓના સાક્ષી છો. આ ગુણોના પ્રભાવથી થનારી સૃષ્ટિ અજ્ઞાનમૂલક છે અને આ દેવતાઓ, મનુષ્યો, પશુ પક્ષીઓ વગેરે બધી જ યોનિઓમાં વ્યાપ્ત છે. પરંતુ આપ તે બધાથી અલગ છો. હું આપને નમસ્કાર કરું છું. અગ્નિ આપનું મુખ છે, પૃથ્વી ચરણ છે, સૂર્ય ચંદ્રમા નેત્ર છે, આકાશ નાભી છે, દિશાઓ કાન છે, સ્વર્ગ આપનું મસ્તક છે, દેવતાઓ આપની ભુજાઓ છે, સમુદ્ર આપનું ઉદર છે અને વાયુ આપના પ્રાણ છે. વૃક્ષો અને વનસ્પતિઓ આપના રોમ છે, મેઘ શિરના કેસ છે, પર્વતો આપના અસ્થિ સમૂહ અને નખ છે, દિવસ રાત એ પાંપણોનો વિલાસ છે, પ્રજાપતિ જનેન્દ્રિય છે અને વૃષ્ટિ જ આપનું વીર્ય છે. હે અવિનાશી ભગવાન, જેમ જલમાં અનેક જલચર જીવો અને ઉંબરાના ફળમાં નાના નાના અનેક જંતુઓ રહેતા હોય છે, તેમ કેવળ ઉપાસના માટે મનોવૃત્તિથી જાણવા યોગ્ય આપ પૂર્ણ પરમેશ્વરમાં લોકપાલો સહિત અનંત જીવોથી પૂર્ણ અનેક લોકો રહેલા છે. પ્રભુ, આપ ક્રીડા કરવા માટે પૃથ્વી પર જે રૂપ ધારણ કરો છો, તે બધા અવતારો લોકોના શોક મોહને નષ્ટ કરી નાખે છે અને પછી બધા લોકો ઘણા આનંદથી આપના નિર્મલ યશનું ગાન કરે છે. પ્રભુ, આપે વેદો, ઋષિઓ, ઔષધિઓ અને સત્યવ્રત વગેરેની રક્ષા અને પ્રસાર માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું હતું અને પ્રલયના સમુદ્રમાં સ્વચ્છંદ વિહાર કર્યો હતો. આપના તે મત્સ્ય રૂપને હું નમસ્કાર કરું છું. આપે જ મધુકૈટભ નામના અસુરોનો સંહાર કરવા માટે હયગ્રીવ અવતાર લીધો હતો. હું આપના તે રૂપને પણ નમસ્કાર કરું છું. આપે જે વિશાળ કચ્છપ રૂપ લઈને મંદરાચલને ધારણ કર્યો હતો, આપને નમસ્કાર છે. આપે જ પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહ રૂપ સ્વીકાર્યું હતું. આપને મારા વારંવાર નમસ્કાર છે. પ્રહલાદ જેવા ભક્તોના ભયને દૂર કરનાર પ્રભુ, આપના તે અલૌકિક નૃસિંહ રૂપને નમસ્કાર કરું છું. આપે વામન રૂપ ગ્રહણ કરીને પોતાના 3 ડગલાથી 3 લોકને માપી લીધા હતા. આપને હું નમસ્કાર કરું છું. ધર્મનું ઉલ્લંઘન કરનારા અભિમાની ક્ષત્રિયોના સમૂહનો સંહાર કરવા માટે આપે ભૃગુપતિ પરશુરામ રૂપ ધારણ કર્યું હતું. હું આપના તે રૂપને નમસ્કાર કરું છું. રાવણનો નાશ કરવા માટે આપે રઘુવંશમાં ભગવાન શ્રી રામ રૂપે અવતાર લીધો હતો. હું આપને નમસ્કાર કરું છું. વૈષ્ણવો તથા યાદવોનું પાલન પોષણ કરીને આપ જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ચતુર્વ્યૂહના રૂપમાં પ્રગટ થયા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. દૈત્યો અને દાનવોને મોહિત કરવા માટે આપ શુદ્ધ અહિંસા માર્ગના પ્રવર્તક બુદ્ધનું રૂપ ગ્રહણ કરશો. હું આપને નમસ્કાર કરું છું. પૃથ્વીના ક્ષત્રિયો જ્યારે મ્લેચ્છો જેવા થઈ જશે, ત્યારે તેમનો નાશ કરવા માટે આપ જ કલ્કી રૂપે અવતાર લેશો. હું આપને નમસ્કાર કરું છું. ભગવાન, આ બધા જ જીવો આપની માયાથી મોહિત થઈ રહ્યા છે અને આ મોહને કારણે જ આ હું છું, આ મારું છે એવા જૂઠા દુરાગ્રહમાં ફસાઈને કર્મ માર્ગમાં ભટકી રહ્યા છે. મારા સ્વામી, આ પ્રમાણે હું પણ સ્વપ્નના દેખાનારા પદાર્થોની જેમ જૂઠા દેહઘર, પત્ની, પુત્ર અને ધન સ્વજન વગેરેને સત્ય સમજીને તેમના મોહમાં ફસાઈ રહ્યો છું અને ભટકી રહ્યો છું. મારી મૂર્ખતા તો જુઓ.
પ્રભુ, મેં અનિત્ય વસ્તુઓને નિત્ય, અનાત્મને આત્મા અને દુઃખને સુખ માની લીધું છે. ભલા મારી આ ઉલટી બુદ્ધિની કોઈ સીમા છે? આ પ્રમાણે હું અજ્ઞાનવશ સંસારિક સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં જ પડી રહ્યો અને એ વાત બિલકુલ ભૂલી ગયો કે આપ જ અમારા સાચા હિતૈષી છો. જેમ કોઈ અજાણ્યો મનુષ્ય જળ માટે તળાવ પર જાય અને તેને તે જળથી જ ઉત્પન્ન થયેલ શેવાળ વગેરેથી ઢંકાયેલા જળને આ જળ નથી એવું માનીને પાછો જાય, અથવા દૂર દેખાતા ઝાંઝવના જળની પાછળ દોડે, તે જ રીતે હું આપ જે પોતાની માયાથી છુપાયેલા હોવાથી આપણે છોડીને વિષયોમાં સુખની આશાએ ભટકી રહ્યો છું. હું અવિનાશી અક્ષર વસ્તુના જ્ઞાનથી રહિત છું. તેથી મારા મનમાં અનેક વસ્તુઓની કામના અને તેના માટે કર્મ કરવાના સંકલ્પો થતા જ રહે છે. આ સિવાય આ ઇન્દ્રિયો પણ જે બહુ જ બળવાન અને વશમાં રહે તેવી નથી. તે મનને મથી મથીને બળપૂર્વક આમ તેમ ઘસડીને લઈ જાય છે. તેથી મનને હું રોકી શકતો નથી. આ પ્રમાણે ભટકતો રહેલો હું આપના તે ચરણ કમળોની છત્રછાયામાં આવી પહોંચ્યો છું, જે દુષ્ટો માટે દુર્લભ છે. મારા સ્વામી, આને પણ હું આપનો કૃપા પ્રસાદ જ માનું છું. કેમ કે હે પદ્મનાભ, જ્યારે જીવનો સંસારથી મુક્ત થવાનો સમય આવે છે ત્યારે સત્પુરુષોની ઉપાસનાથી ચિત્તવૃત્તિ આપના ચરણોમાં જોડાય છે. પ્રભુ, આપ કેવલ વિજ્ઞાન રૂપ છો, વિજ્ઞાન ધન છો. જ્ઞાન વગેરે જેટલી પણ પ્રતીતિઓ થાય છે, જેટલી પણ વૃત્તિઓ છે, તે બધાના આપ જ કારણ અને અધિષ્ઠાન છો. જીવરૂપે અને જીવોને સુખ દુઃખ આપનારા કાળ, કર્મ, સ્વભાવ વગેરેના નિયંતા અને અનંત શક્તિવાળા આપ પૂર્ણ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. પ્રભુ, આપ જ વાસુદેવ, આપ જ સઘળા જીવોના આશ્રય છો, તથા આપ જ બુદ્ધિ અને મનના અધિષ્ઠાતા દેવતા ઋષિકેશ છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. પ્રભુ, આપ મુજ શરણાગતની રક્ષા કરો. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂર સ્તુતિ નામનો 40મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 41મો અધ્યાય. શ્રી કૃષ્ણનો મથુરામાં પ્રવેશ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, અક્રૂરજી આ પ્રમાણે સ્તુતિ કરી રહ્યા હતા. તેમને ભગવાન શ્રી કૃષ્ણે જલમાં પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા અને પછી તે રૂપ અદ્રશ્ય કરી દીધું. જેમ કોઈ કલાકાર અભિનય દરમિયાન કોઈ રૂપ દેખાડીને પછી તેને પડદા પાછળ છુપાવી દે છે, તેમ જ્યારે અક્રૂરજીએ જોયું કે ભગવાનનું તે દિવ્ય રૂપ અંતર્ધાન થઈ ગયું, ત્યારે તે જલમાંથી બહાર આવ્યા અને પછી જલ્દી જલ્દી બધા આવશ્યક કર્મ સમાપ્ત કરીને રથમાં બેસી ગયા. તે સમયે તે વિસ્મિત થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને પૂછ્યું, કાકાશ્રી, તમે શું પૃથ્વી, આકાશ અથવા જલમાં કોઈ અદ્ભુત વસ્તુ જોઈ? કેમ કે તમારું મુખ જોતા એવું લાગે છે. અક્રૂરજીએ કહ્યું, પ્રભુ, પૃથ્વી, આકાશ તથા જલમાં અને સંપૂર્ણ સંસારમાં જેટલા પણ અદ્ભુત પદાર્થો છે તે બધા આપમાં જ છે. કેમ કે આપ વિશ્વરૂપ છો. જ્યારે હું આપને જ જોઈ રહ્યો છું ત્યારે એવી કઈ અદ્ભુત વસ્તુ જોવાની બાકી રહી જાય છે જે મેં ન જોઈ હોય. ભગવાન, જેટલી પણ અદ્ભુત વસ્તુઓ છે તે પૃથ્વીમાં હોય અથવા જલમાં કે આકાશમાં હોય, તે બધી જ જેમાં છે તે જ આપને હું જોઈ રહ્યો છું. આપના વિના બીજે કોઈ સ્થળે કંઈ આશ્ચર્ય છે જ નહીં. એમ કહી ગાંધીનીના પુત્ર અક્રૂરજીએ રથ હાંક્યો અને ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીને લઈને સાયંકાળે તેઓ મથુરાપુરી જઈ પહોંચ્યા. પરીક્ષિત, રસ્તામાં ઠેક ઠેકાણે એકઠા થયેલા ગામના લોકો વસુદેવજીના તે બંને પુત્રોને જોઈ પ્રસન્ન થઈ ગયા.
તેઓ તેમની દ્રષ્ટિને પાછી વાળી શકતા ન હતા. નંદબાવા વગેરે વ્રજવાસીઓ તો પહેલેથી જ ત્યાં પહોંચી ગયા હતા અને મથુરાપુરીના બહારના ઉપવનમાં રોકાઈને તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેમની પાસે પહોંચીને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણે વિનયપૂર્વક ઉભેલા અક્રૂરજીનો હાથ પોતાના હાથમાં લઈને હસતા હોય તેમ મુખ મલકાવીને કહ્યું, કાકાશ્રી, તમે રથ લઈને પહેલા મથુરાપુરીમાં પ્રવેશ કરી તમારે ઘેર જાઓ. અમે લોકો અહીં ઉતરીને પછી નગર જોવા જઈશું. અક્રૂરજીએ કહ્યું, પ્રભુ, તમને બંનેને લીધા વિના હું મથુરાપુરીમાં જઈ શકતો નથી. સ્વામી, હું તમારો ભક્ત છું. ભક્તવત્સલ પ્રભુ, તમે મારો ત્યાગ ન કરો. ભગવાન, આવો ને આપણે જઈએ. મારા પરમ હિતૈષી અને સાચા સુહૃદ ભગવાન, આપ બલરામજી, ગોપ બાળકો તથા નંદરાયજી વગેરે આત્મીયજનો સાથે આવીને મારું ઘર સનાથ કરો. અમે ગૃહસ્થી છીએ. તમે તમારી ચરણરજથી અમારું ઘર પવિત્ર કરો. આપના ચરણોના પ્રક્ષાલિત જળથી અગ્નિ, દેવતાઓ, પિતૃઓ બધા જ તૃપ્ત થઈ જાય છે. પ્રભુ, તમારા યુગલ ચરણોને પખાડીને મહાત્મા બલીએ એવો યશ પ્રાપ્ત કર્યો જેનું ગાન સંત પુરુષો કરે છે. માત્ર યશ જ નહીં, તેમને અપાર ઐશ્વર્ય તથા તે ગતિ પ્રાપ્ત થઈ જે અનન્ય પ્રેમી ભક્તોને પ્રાપ્ત થાય છે. આપના ચરણોના પ્રક્ષાલનથી પવિત્ર ચરણોદક ગંગાજીએ ત્રણેય લોકને પવિત્ર કરી દીધા. ખરેખર તેઓ પવિત્રતાની મૂર્તિ છે. તે ગંગાજળના સ્પર્શથી સગરના પુત્રોને સદગતિ પ્રાપ્ત થઈ અને તે જ જલને ભગવાન શંકરે પોતાના મસ્તક પર ધારણ કર્યું. યાદવ શ્રેષ્ઠ, તમે દેવતાઓના પણ આરાધ્ય દેવ છો, જગતના સ્વામી છો. આપના ગુણ અને લીલાઓનું શ્રવણ તથા કીર્તન અત્યંત મંગલકારી છે. ઉત્તમ પુરુષો આપના ગુણોનું કીર્તન કરતા રહે છે. નારાયણ, હું આપને નમસ્કાર કરું છું. શ્રી ભગવાને કહ્યું, કાકાશ્રી, હું દાઉભૈયા સાથે તમારે ઘેર આવીશ, પરંતુ પહેલા આ યાદવોના દ્રોહી કંસને મારીને પછી મારા બધા સુહૃદ સ્વજનોનું પ્રિય કરીશ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનના આ પ્રમાણે કહેવાથી અક્રૂરજી થોડા ઉદાસ જેવા થઈ ગયા. તેમણે મથુરામાં પ્રવેશ કરીને કંસ પાસે જઈને શ્રી કૃષ્ણ બલરામને લઈ આવ્યાના સમાચાર કહ્યા અને પછી તેઓ પોતાને ઘેર ગયા. બીજા દિવસે ત્રીજા પહોરમાં બલરામજી અને ગોપ બાળકો સાથે ભગવાન શ્રી કૃષ્ણે મથુરાપુરી જોવા માટે નગરમાં પ્રવેશ કર્યો. ભગવાને જોયું કે નગરના કિલ્લામાં સ્ફટિકમણીના બહુ ઊંચા ઊંચા ગોપુર એટલે કે મુખ્ય દરવાજા તથા ઘરોમાં પણ મોટા મોટા દરવાજા હતા. તેમાં સોનાના મોટા મોટા કમાડ લગાવેલા છે અને સોનાના જ તોરણ બનાવેલા છે. નગરમાં ચારે બાજુ તાંબા પિત્તળની દિવાલો બનાવેલી છે. ખાઈને કારણે બીજે ક્યાંયથી તે નગરમાં પ્રવેશ કરવો બહુ મુશ્કેલ હતો. નગરમાં અનેક સ્થળે સુંદર બગીચા અને ઉપવનો શોભી રહ્યા હતા. સોનાના ચોતરા, ધનવાનોની હવેલીઓ પણ સોનાની હતી. ભવનોની ભૂમિ પણ સોને મઢેલી હતી. ચૌટા, સભાસ્થાનો અને જનનિવાસો મકાનો, તેના છત, ચબૂતરા, ઝરૂખા વગેરે પણ સોનાથી બનાવેલા હતા. ઘરની અને બગીચામાં બેસવાની ઓટલીઓ વૈધુર્ય, હીરા, સ્ફટિકમણી, નીલમણી, પ્રવાલમણી, મૌક્તિકો, લીલમથી શોભતી હતી. તેના પર બેઠેલા કબૂતર, મોર વગેરે પક્ષીઓ જાત જાતનો કલરવ કરી રહ્યા હતા. માર્ગ, બજાર, ગલી અને ચોતરાઓને ફૂલો, જવારા, ડાંગરની ધાણી, ચોખા વગેરેથી શણગાર્યા હતા. ઘરના દરવાજાઓ પર દહીં અને ચંદન વગેરેના સુગંધિત જળથી ભરેલા કળશ મૂકેલા હતા અને તે ફૂલ, દીપક, નવી નવી કુંપળો, કેળ, સોપારીના વૃક્ષો, નાની નાની ધજાઓ અને રેશમી વસ્ત્રોથી સારી રીતે સજાવવામાં આવ્યા હતા.
પરીક્ષિત, વસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ ગોપ બાળકો સાથે રાજમાર્ગથી મથુરા નગરીમાં પ્રવેશ કર્યો. તે વખતે નગરની સ્ત્રીઓ બહુ જ ઉત્સુકતાથી આ બંને ભાઈઓને જોવા માટે જલ્દી જલ્દી અટારીઓ પર ચડી ગઈ. કોઈકે ઉતાવળને લીધે પોતાના વસ્ત્રો અને દાગીના ઊંધા પહેરી લીધા. કોઈકે ભૂલથી કુંડળ, કંકણ વગેરે જોડીમાં પહેરવામાં આવતા આભૂષણોમાંથી એક જ પહેર્યું અને ચાલવા માંડ્યું. કોઈકે એક જ કાનમાં આભૂષણ પહેર્યું હતું તો કોઈએ એક જ પગમાં ઝાંઝર પહેર્યા. કોઈક એક જ આંખમાં કાજલ આંજી શકી હતી અને બીજી આંખમાં આંજ્યા વિના જ નીકળી પડી. કેટલીક સ્ત્રીઓ તો ભોજન કરતી હતી તે હાથમાંનો કોળિયો ફેંકીને દોડી ગઈ. કેટલીક શરીરે મર્દન કરતી તેને અધૂરું મૂકી અને કેટલીક નાહ્યા વિના જ દોડી ગઈ. કેટલીક સૂતેલી સ્ત્રીઓ લોકોનો અવાજ સાંભળીને ઉઠીને આવી અને બીજી કેટલીક માતાઓ બાળકોને સ્તનપાન કરાવવાનું મૂકીને શ્રી કૃષ્ણના દર્શન કરવા દોડી આવી. આ પ્રમાણે બધાનું મન શ્રી કૃષ્ણના દર્શન કરવા આતુર હતું. રાજ્ય માર્ગ પર મદમાતા ગજરાજની જેમ ચાલતા કમલનયન શ્રી કૃષ્ણે મથુરાપુરીની સ્ત્રીઓના નેત્રોને પોતાના શ્યામ સુંદર શ્રી વિગ્રહથી બહુ જ આનંદ આપ્યો અને પોતાના વિલાસપૂર્ણ હાસ્ય તથા ભાવભરી દ્રષ્ટિ વડે મથુરાની સ્ત્રીઓના મન હરી લીધા. મથુરાની સ્ત્રીઓ બહુ દિવસથી ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓ વિશે સાંભળતી હતી. તેમના ચિત્ત ચિરકાળથી શ્રી કૃષ્ણના દર્શન માટે ચંચળ વ્યાકુળ થઈ રહ્યા હતા. આજે તેમને જોયા. ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાની પ્રેમભરી દ્રષ્ટિથી અને મંદ હાસ્યના સુધારસથી તેમનું સન્માન કર્યું. પરીક્ષિત, તે સ્ત્રીઓએ નેત્રો દ્વારા ભગવાનને પોતાના હૃદયમાં લઈ જઈને તેમના આનંદમય સ્વરૂપનું આલિંગન કર્યું. તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો અને બહુ દિવસનો વિરહ વ્યાધિ શાંત થઈ ગયો. મથુરાની સ્ત્રીઓ પોતપોતાના મહેલોની અટારીઓ પર ચઢીને બલરામજી અને શ્રી કૃષ્ણ પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી. તે સમયે તે સ્ત્રીઓના મુખ કમલ પ્રેમના આવેગથી ખીલી રહ્યા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ ઠેક ઠેકાણે દહીં, અક્ષત, જલથી ભરેલા પાત્રો, પુષ્પોના હાર, ચંદન અને ભેટની સામગ્રીઓથી આનંદમગ્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની પૂજા કરી. ભગવાનને જોઈને બધા નગરવાસી આપસમાં કહેવા લાગ્યા, ધન્ય છે, ધન્ય છે. ગોપીઓએ એવી કઈ મહાન તપસ્યા કરી છે જેના કારણે આ મનુષ્ય માત્રને પરમાનંદ આપવા વાળા આ બંને મનોહર કિશોરોને નિખરતી રહે છે. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે એક ધોબી તેમની તરફ આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે તેની પાસે ધોયેલા ઉત્તમ વસ્ત્રો માગ્યા. ભગવાને કહ્યું, ભાઈ, તમે મને એવા વસ્ત્રો આપો જે અમને અમારા શરીરને યોગ્ય હોય. ખરેખર અમે તે વસ્ત્રોના અધિકારી છીએ. એમાં શંકા નથી કે જો તમે અમને વસ્ત્રો આપશો તો તમારું પરમ કલ્યાણ થશે. પરીક્ષિત, ભગવાન સર્વત્ર પરિપૂર્ણ છે. સર્વ કાંઈ તેમનું જ છે, છતાં તેમણે આ પ્રમાણે માગવાની લીલા કરી. પરંતુ તે મૂર્ખ રાજા કંસનો સેવક હોવાને કારણે ગર્વથી છકી ગયો હતો. ભગવાનની વસ્તુ ભગવાનને આપવી તો દૂર રહી, તેણે ક્રોધિત થઈને આક્ષેપ કરતા કહ્યું, તમે લોકો રહો છો હંમેશા પર્વતો અને જંગલમાં. શું ત્યાં આવા કપડાં પહેરો છો? તમે લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયા છો. તેથી તો આ રાજ્યની વસ્તુ પર હક કરો છો. હવે તમને રાજાની સંપત્તિ લૂંટવાની ઈચ્છા થઈ છે. અરે મૂર્ખાઓ, જાઓ, ભાગી જાઓ. જો થોડા દિવસ જીવવાની ઈચ્છા હોય તો આવું બીજી વાર માગશો નહીં. રાજ્યના સેવકો તમારા જેવા ઉદ્ધત લોકોને પકડીને કેદ કરી લે છે.
જ્યારે તે ધોબી આ પ્રમાણે વધારે પડતી બહેકી બહેકીને વાતો કરવા લાગ્યો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સહેજ ક્રોધિત થઈને તેને એક તમાચો માર્યો અને તેનું માથું તુરત જ ધડથી નીચે પડી ગયું. આ જોઈને તે ધોબીઓની પાસે કામ કરવા વાળા બધા માણસો કપડાના પોટલા ત્યાં જ મૂકીને ભાગી ગયા. ભગવાને તે વસ્ત્રો લઈ લીધા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ મનગમતા વસ્ત્રો પહેરી લીધા તથા બચેલા વસ્ત્રોમાંથી ઘણા વસ્ત્રો પોતાના સાથી ગોપ બાળકોને પણ આપ્યા. ઘણા વસ્ત્રો તો ત્યાં પડતા મૂકીને તેમણે ચાલવા માંડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જ્યારે થોડા આગળ વધ્યા ત્યારે તેમને એક દરજી મળ્યો. ભગવાનનું અનુપમ સૌંદર્ય જોઈને તે બહુ પ્રસન્ન થઈ ગયો. તેણે તે રંગબેરંગી સુંદર વસ્ત્રોમાંથી તેમના શરીર પર બંધ બેસતા પોષક બનાવી આપ્યા. અનેક પ્રકારના વસ્ત્રોથી વિભૂષિત બનેલા બંને ભાઈ વિશેષ શોભી રહ્યા હતા. જાણે ઉત્સવના પ્રસંગે શ્વેત શ્યામ હાથીના બચ્ચા સજાવ્યા હોય. ભગવાન શ્રી કૃષ્ણ તે દરજી ઉપર બહુ પ્રસન્ન થયા. તેમણે તેને આ લોકમાં ભરપૂર ધન સંપત્તિ, બલ, ઐશ્વર્ય, પોતાની સ્મૃતિ અને દૂર સુધી જોવા સાંભળવાની ઇન્દ્રિયો સંબંધી શક્તિઓ આપી અને મૃત્યુ પછી પોતાનો સારૂપ્ય મોક્ષ પણ આપી દીધો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સુદામા માંડીને ઘેર ગયા. બંને ભાઈઓને જોતા જ સુદામા ઉઠીને ઊભા થઈ ગયા અને જમીન પર માથું મૂકીને તેમને પ્રણામ કર્યા. પછી તેમને આસન પર બેસાડ્યા, તેમના ચરણ પખાડ્યા, હાથ ધોવડાવ્યા અને પછી ગ્વાલ બાળકો સહિત બધાની પુષ્પહાર, પાન, ચંદન વગેરે સામગ્રીથી વિધિપૂર્વક પૂજા કરી. ત્યાર પછી તેણે પ્રાર્થના કરી, પ્રભુ, આપ બંનેના શુભ આગમનથી અમારો જન્મ સફળ થઈ ગયો, અમારું કુળ પવિત્ર થઈ ગયું. આજે અમે પિતૃઓ, ઋષિઓ અને દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ ગયા. તેઓ અમારા પર પરમ સંતુષ્ટ છે. આપ બંને સંપૂર્ણ જગતના પરમ કારણ છો. આપે સંસારના અભ્યુદય, ઉન્નતિ અને નિઃશ્રેયસ મોક્ષના માટે જ આ પૃથ્વી પર પોતાના જ્ઞાન, બલ વગેરે અંશો સાથે અવતાર લીધો છે. જો કે તમે પ્રેમ કરનારાઓ સાથે જ પ્રેમ કરો છો, ભજન કરનારાઓને જ ભજો છો, તેમ છતાં આપની દ્રષ્ટિમાં વિષમતા નથી. કેમ કે આપ સંપૂર્ણ જગતના પરમ સુહૃદ અને આત્મા છો. આપ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં સમરૂપે સ્થિત છો. હું આપનો દાસ છું. આપ મને આજ્ઞા આપો કે હું આપની સેવા કરું. ભગવાન, જીવ પર આપનો આ બહુ મોટો અનુગ્રહ છે, પૂર્ણ કૃપા પ્રસાદ છે કે આપ તેને આજ્ઞા આપીને કોઈ કાર્યમાં નિયુક્ત કરો છો. રાજેન્દ્ર, સુદામા માળીએ આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ભગવાનનો અભિપ્રાય જાણીને બહુ જ પ્રેમ અને આનંદમગ્ન થઈને બહુ જ સુંદર સુંદર તથા સુગંધિત પુષ્પોથી ગૂંથેલી માળાઓ તેમને પહેરાવી. જ્યારે ગોપ બાળકો અને બલરામજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ તે સુંદર સુંદર માળાઓથી અલંકૃત થઈ ચૂક્યા, ત્યારે તે વરદાયક પ્રભુએ પ્રસન્ન થઈને નમ્ર અને શરણાગત સુદામાને શ્રેષ્ઠ વરદાન આપ્યા. સુદામાએ તેમની પાસે એ જ વરદાન માગ્યું કે પ્રભુ, આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. સર્વ સ્વરૂપ આપના ચરણોમાં મારી અવિચલ ભક્તિ રહો. આપના ભક્તો સાથે મારું સૌહાર્દ, મૈત્રીનો સંબંધ રહો અને સમસ્ત પ્રાણીઓના પ્રતિ સ્વાભાવિક દયાનો ભાવ રહો. ભગવાન શ્રી કૃષ્ણે સુદામાને તેને માગેલું વરદાન તો આપ્યું જ, એવી લક્ષ્મી પણ આપી જે વંશ પરંપરાઓની સાથે સાથે વધતી જાય અને સાથે સાથે બળ, આયુષ્ય, કીર્તિ તથા કાંતિનું પણ વરદાન આપ્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી સાથે ત્યાંથી વિદાય થઈ ગયા. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત પૂરબ પ્રવેશ નામનો 41મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 42મો અધ્યાય. કુબ્જા પર કૃપા, ધનુષભંગ અને કંસને ગભરામણ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એ પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાની મંડળી સાથે રાજમાર્ગથી આગળ વધ્યા ત્યારે તેમણે એક તરુણ સ્ત્રીને જોઈ. તેનું મુખ તો સુંદર હતું, પરંતુ તે શરીરથી કુબડી હતી. તેથી તેનું નામ પડી ગયું હતું કુબ્જા. તે પોતાના હાથમાં ચંદનનું પાત્ર લઈને જઈ રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ રસનું દાન કરવા વાળા છે. તેમણે કુબ્જા પર કૃપા કરવા માટે હસીને તેને પૂછ્યું, સુંદરી, તમે કોણ છો? આ ચંદન કોના માટે લઈ જઈ રહ્યા છો? કલ્યાણી, મને બધું સાચે સાચું કહી દો. આ ઉત્તમ ચંદન, આ અંગરાગ અમને પણ આપો. આ દાનથી તુરત તમારું પરમ કલ્યાણ થશે. શૈરંધ્રી કુબ્જાએ કહ્યું, પરમ સુંદર, હું કંસની પ્રિય દાસી છું. મહારાજ મને બહુ માને છે. મારું નામ ત્રિવક્રા એટલે કે કુબ્જા છે. હું તેમને ત્યાં ચંદન અંગરાગ લગાડવાનું કામ કરું છું. મારા દ્વારા તૈયાર કરેલું ચંદન અને અંગરાગ ભોજરાજા કંસને બહુ પસંદ છે. પરંતુ તમારા બંનેથી ચડિયાતું બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી. ભગવાનના સૌંદર્ય, કોમળતા, રસિકતા, સ્મિત હાસ્ય, પ્રેમ આલાપ અને સુંદર અવલોકનથી કુબ્જાનું મન હાથમાંથી નીકળી ગયું. તેણે ભગવાન પર પોતાનું હૃદય ન્યોછાવર કરી દીધું. તેણે બંને ભાઈઓને તે સુંદર અને ગાઢું વિલેપન આપી દીધું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્યામ સુંદર શરીર પર પીળા રંગનો અંગરાગ અને બલરામજીએ પોતાના ગોરા શરીર પર નાભીથી ઉપરના ભાગમાં લાલ રંગનો અંગરાગ લગાડ્યો. ત્યારે તેઓ બહુ શોભવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કુબ્જા પર બહુ પ્રસન્ન થયા. તેમણે પોતાના દર્શનનું પ્રત્યક્ષ ફળ આપવા માટે 3 ઠેકાણે વાકી તે કુબ્જાનું શરીર સર્વાંગ સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો. અને ભગવાને પોતાના ચરણોથી કુબ્જાના પગના બંને પંજા દબાવ્યા અને હાથ ઊંચા કરીને 2 આંગળીઓ તેની દાઢી પર મૂકી અને તેના શરીરને થોડું ખેંચ્યું. ખેંચતાની સાથે જ તેના બધા અંગો સીધા અને સપ્રમાણ થઈ ગયા. પ્રેમ અને મુક્તિના દાતા ભગવાનના સ્પર્શથી તુરત જ વિશાળ નિતંબ તથા પયોધરાવાળી તે એક ઉત્તમ સુંદરી બની ગઈ. તે જ ક્ષણે કુબ્જા રૂપ, ગુણ અને ઉદારતાથી સંપન્ન બની ગઈ. તેના મનમાં ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ. તેણે ભગવાનના ઉપવસ્ત્રનો છેડો પકડીને હસીને કહ્યું, વીર શિરોમણી, આવો આપણે ઘેર જઈએ. હવે હું આપને અહીં મૂકીને ઘેર નહીં જાઉં, કારણ કે તમે મારા ચિત્તને વલોવી નાખ્યું છે. પુરુષોત્તમ, મુજ દાસી પર પ્રસન્ન થાઓ. જ્યારે બલરામજીની સામે જ કુબ્જાએ આવી પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ગોવાળ મિત્રોની સામે જોઈને હસીને તેને કહ્યું, સુંદરી, તમારું ઘર સંસારી લોકો માટે પોતાના મનનો વ્યાધિ દૂર કરનારું છે. હું મારું કાર્ય પૂરું કરીને અવશ્ય ત્યાં આવીશ. અમારા જેવા ઘર વગરના મુસાફરોને તો તમારો જ આશરો છે. આ પ્રમાણે મીઠી મીઠી વાતો કરીને ભગવાન શ્રી કૃષ્ણે તેને વિદાય કરી. હવે તે વેપારીઓના મહોલ્લામાં ગયા. ત્યાં વેપારીઓએ તેમનું તથા બલરામજીનું ફૂલના હાર, ચંદન, પાન અને અનેક પ્રકારની ભેટોથી પૂજન કર્યું. તેમના દર્શન માત્રથી સ્ત્રીઓના હૃદયમાં પ્રેમનો આવેગ, મિલનની આકાંક્ષા ઉત્પન્ન થઈ જતી હતી. ત્યાં સુધી કે તેમને તેમના શરીરનું પણ ભાન રહેતું ન હતું. તેમના વસ્ત્રો, કંકણ અને માથાના કેસ અસ્તવ્યસ્ત થઈ જતા અને તેઓ પૂતળીની જેમ ઊભી રહી જતી હતી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નગરવાસીઓને ધનુર્યાગનું સ્થળ પૂછતા
ત્યાં પહોંચ્યા અને ત્યાં પેસતા જ તેમણે ઇન્દ્રધનુષ્ય જેવું અદ્ભુત ધનુષ્ય જોયું. તે ધનુષ્ય બહુમૂલ્ય અલંકારોથી સજાવેલું હતું. તેની પૂજા કરવામાં આવી હતી અને અનેક સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે રક્ષકોના રોકવા છતાં તે ધનુષ્યને બળજબરીથી ઉઠાવી લીધું. તેમણે બધાના દેખતા દેખતા તે ધનુષ્યને ડાબા હાથે ઉઠાવીને તેના ઉપર પ્રત્યંચા ચડાવી દીધી અને એક ક્ષણમાં તેને ખેંચીને મધ્ય ભાગથી એ રીતે તોડીને બે ટુકડા કરી નાખ્યા, જેમ બહુ બળવાન હાથી સહજમાં જ શેરડીના સાઠાને તોડી નાખે. જ્યારે ધનુષ્ય તૂટ્યું ત્યારે તેના ભીષણ અવાજથી આકાશ, પૃથ્વી અને દિશાઓ ગુંજી ઉઠી. તે સાંભળીને કંસ પણ ભયભીત થઈ ગયો. હવે ધનુષના રક્ષકો કે જે આતતાયી અસુરો હતા તે તેમના સહાયકો સહિત અત્યંત ગુસ્સે થયા. તેમણે શ્રી કૃષ્ણને ચારે બાજુથી ઘેરી લીધા અને આ છોકરાને પકડી લો, બાંધી દો, આ ભાગી ન જાય એવી બૂમો પાડવા લાગ્યા. તેમનો બદ ઈરાદો જાણીને બલરામજી અને શ્રી કૃષ્ણ પણ થોડી વાર માટે ગુસ્સે થયા અને તે ભાંગેલા ધનુષ્યના ટુકડા ઉઠાવીને તેમના દ્વારા જ તેમને યમસદન પહોંચાડી દીધા. અને ત્યારબાદ આવેલી કંસની મોટી સેનાનો પણ તેમણે તે જ ધનુષ્યના ટુકડાઓથી સંહાર કરી નાખ્યો. ત્યાર પછી તેઓ યજ્ઞશાળાના મુખ્ય દરવાજેથી બહાર નીકળીને બહુ જ આનંદથી મથુરાપુરીની શોભા જોતા જોતા વિચરવા લાગ્યા. જ્યારે નાગરિકોએ બંને ભાઈઓના આવા અદ્ભુત પરાક્રમની વાત સાંભળી અને તેમના તેજ, સાહસ તથા અનુપમ રૂપને જોયું, ત્યારે તેમણે એવો નિશ્ચય કરી લીધો કે માનો ન માનો આ બંને કોઈ શ્રેષ્ઠ દેવતાઓ છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પૂરી સ્વતંત્રતાથી મથુરાપુરીમાં ફરવા લાગ્યા. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે ગ્વાલ બાળકોથી ઘેરાયેલા બંને ભાઈ પોતાના ઉતારા પર આવી ગયા. ત્રણેય લોકના મોટા મોટા દેવતાઓ ઈચ્છતા હતા કે લક્ષ્મી અમને મળે, પરંતુ લક્ષ્મીએ બધાનો પરિત્યાગ કરી દીધો અને જે ઈચ્છતા ન હતા તેવા ભગવાનને વર્યા. એટલું જ નહીં, ભગવાનના વક્ષ સ્થળને પોતાનું કાયમી રહેઠાણ બનાવી દીધું. મથુરાવાસીઓ તેજ પુરુષ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના અંગ અંગનું સૌંદર્ય જોઈ રહ્યા હતા. તેમનું કેટલું સૌભાગ્ય છે. વ્રજમાંથી ભગવાન જ્યારે મથુરા આવવા નીકળ્યા ત્યારે ગોપીઓએ વિરહાતુર થઈને મથુરાવાસીઓ માટે જે વાતો કહી હતી તે બધી અક્ષરશઃ સાચી પડી. ખરેખર તેઓ પરમાનંદમાં મગ્ન થઈ ગયા. પછી હાથ પગ ધોઈને શ્રી કૃષ્ણ અને બલરામજીએ દૂધની ખીર વગેરે પદાર્થોનું ભોજન કર્યું અને કંસ હવે શું કરવા ઈચ્છે છે તે વાતની જાણકારી મેળવીને તે રાત્રિએ ત્યાં જ વિશ્રામ કર્યો. જ્યારે કંસે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ અને બલરામે ધનુષ્ય તોડી નાખ્યું, રક્ષકો અને તેમની મદદમાં મોકલેલા સૈન્યનો પણ સંહાર કરી નાખ્યો અને આ બધું તેમના માટે માત્ર એક રમત જેવું જ હતું. આના માટે તેમને કોઈ પરિશ્રમ અથવા મુશ્કેલી ઉઠાવવી ન પડી. ત્યારે તે બહુ ગભરાઈ ગયો. તે દુર્બુદ્ધિની ઊંઘ ઉડી ગઈ અને પોતાનું અને પોતાના પક્ષકારોનું હવે મૃત્યુ જ થશે એવું સૂચવનારા મૃત્યુના દૂત જેવા અમંગલ સ્વપ્નો, અપશુકનો જોવા લાગ્યો. જાગ્રત અવસ્થામાં તેણે જોયું કે જલ અથવા દર્પણમાં શરીરનું પ્રતિબિંબ તો દેખાય છે, પરંતુ માથું દેખાતું નથી. આંખ પર આંગળી ન મૂકવા છતાં તેને ચંદ્રમા, તારા અને દીપક વગેરેની જ્યોતિઓ બે દેખાય છે. તેના પડછાયામાં તેને છિદ્રો દેખાયા અને કાનોમાં આંગળીઓ નાખતા સંભળાતો અવાજ તેને ન સંભળાયો. વૃક્ષો તેને સોનેરી રંગના દેખાયા અને ધૂળ કે કાદવમાં તેને તેના પદચિહ્નો ન દેખાયા. કંસે સ્વપ્નમાં જોયું કે તે પ્રેતોને ગળે લગાડી રહ્યો છે.
ગધેડા પર બેસીને જઈ રહ્યો છે અને વિષ પી રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તરબોળ છે. ગળામાં જાસૂદની માળા પહેરી નિર્વસ્ત્ર થઈ રહ્યો છે. સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં તેણે આ પ્રકારના બીજા અનેક અપશુકનો જોયા. તેથી તેને ભારે ચિંતા થવા લાગી. તે મૃત્યુથી ભયભીત થઈ ગયો અને તેને નિદ્રા પણ ન આવી. પરીક્ષિત, જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ અને સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉપર આવ્યા, ત્યારે રાજા કંસે મલ્લયુદ્ધનો મહોત્સવ શરૂ કરાવ્યો. રાજ્યના કર્મચારીઓએ રંગભૂમિને સુંદર રીતે શણગારી હતી. અનેક પ્રકારના વાદ્યો ગુંજી ઉઠ્યા. લોકોએ બેસવાના મંચોને પુષ્પો, ગજરાઓ, ધજાઓ, વસ્ત્રો અને તોરણોથી સજાવ્યા હતા. તેના પર બ્રાહ્મણો, ક્ષત્રિયો વગેરે નાગરિકો તથા ગ્રામવાસીઓ યથાસ્થાને બેસી ગયા. રાજાઓ પણ પોતાના નિશ્ચિત સ્થાને બેસી ગયા. કંસ તેના મંત્રીઓ સાથે મંડળેશ્વરોની વચ્ચે બધાથી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. આ વખતે પણ અપશુકનોને કારણે તેના ચિત્તમાં અત્યંત વ્યાકુળતા હતી. ત્યારે પહેલવાનો દ્વારા તાલ ઠોકવાની સાથે જ વાજિંત્રો વાગવા લાગ્યા અને ખૂબ સજી ધજીને ગર્વિષ્ઠ મલ્લો પોતાના આચાર્યો સાથે અખાડામાં ઉતર્યા. ચારુણ, મુષ્ટિક, કૂટ, સલ અને તોષલ વગેરે મુખ્ય પહેલવાનો સુંદર વાજિંત્રોથી પ્રસન્ન થઈ મલ્લોના રંગમંડપમાં હાજર થયા. આ જ વખતે ભોજરાજ કંસે નંદ વગેરે ગોપોને બોલાવ્યા. તે લોકોએ આવીને કંસને અનેક પ્રકારની ભેટ સામગ્રીઓ આપી અને પછી જઈને તેઓ એક મંચ પર બેસી ગયા. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત મલ્લરંગોપવર્ણન નામનો 42મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 43મો અધ્યાય કુવલયાપીડનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ. શ્રી શુકદેવજી કહે છે, કામ, ક્રોધ વગેરે શત્રુઓને પરાજિત કરનારા પરીક્ષિત, હવે શ્રી કૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈને દુંદુભી નગારાનો અવાજ સાંભળી રંગભૂમિ જોવા માટે નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણે રંગભૂમિના દ્વાર પર જઈને જોયું કે ત્યાં મહાવતની પ્રેરણાથી કુવલયાપીડ નામનો હાથી ઊભો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કમર બાંધી અને માથાની લટો બાંધી દીધી અને મેઘ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતા કહ્યું, મહાવત, ઓ મહાવત, અમને બંનેને જવાનો રસ્તો આપ. અમારા રસ્તામાંથી હટી જા. અરે, સાંભળતો નથી? મોડું ન કર, અન્યથા હું હમણાં જ આ હાથીની સાથે તને યમ સદન મોકલી દઉં છું. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે મહાવતને આ પ્રમાણે ધમકાવ્યો ત્યારે તે ક્રોધથી શમી ગયો અને તેણે કાળ, મૃત્યુ અને યમરાજ જેવા અત્યંત ભયંકર કુવલયાપીડને અંકુશ મારી ક્રોધિત કરીને શ્રી કૃષ્ણ તરફ હાંક્યો. કુવલયાપીડે ભગવાન તરફ દોડીને તેમને બહુ જ ત્વરાથી સૂંઢમાં લપેટી લીધા, પરંતુ ભગવાન સૂંઢમાંથી છટકી ગયા અને તેને એક મુક્કો મારી તેના પગોની વચ્ચે જઈને છુપાયા. તેમને પોતાની સામે ન જોઈને કુવલયાપીડ વધારે ક્રોધિત થયો. તેણે સૂંઘીને પોતાની સૂંઢથી ભગવાનને શોધીને પકડી પણ લીધા, પરંતુ ભગવાને બળપૂર્વક તેમાંથી પોતાને છોડાવી લીધા. ત્યાર પછી ભગવાન તે બળવાન હાથીનું પૂંછડું પકડીને જેમ ગરુડ સર્પને પકડીને ઘસેડે તેમ ક્રીડા માત્રમાં 25 ધનુષ્ય એટલે કે 100 હાથ ઘસેડીને લઈ ગયા. જેમ બાળક ગાયના વાછડાનું પૂંછડું પકડી તેની પાછળ ફરે તેમ તે હાથીની પાછળ ફરવા લાગ્યા. ત્યાર પછી હાથીની સામે આવીને તેમણે હાથીને એક થપ્પડ મારીને નીચે પાડવા માટે તેની સામેથી ભાગવા લાગ્યા. જાણે તે પગલે પગલે તેમને પકડી લેશે, હમણાં જ પકડી લેશે.
ભગવાન શ્રી કૃષ્ણે દોડતા દોડતા એકવાર રમતમાં જ જમીન પર પડી જવાનો અભિનય કર્યો અને ત્યાંથી ઝટપટ ભાગી ગયા ત્યારે તે હાથી ક્રોધથી બળીને શેકાઈ રહ્યો હતો. તે સમજ્યો કે તે પડી ગયા છે, તેથી તેણે બહુ જ જોરથી પોતાના બંને દાંત ધરતી પર માર્યા. જ્યારે કુવલયાપીડનું આ આક્રમણ વ્યર્થ ગયું ત્યારે તે વધારે ચીડાયો. મહાવતોની પ્રેરણાથી તે ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ પર તૂટી પડ્યો. ભગવાન મધુસૂદને જ્યારે તેને પોતાની તરફ આવતો જોયો ત્યારે તેની પાસે ગયા અને પોતાના એક જ હાથેથી તેની સૂંઢ પકડીને તેને ધરતી પર પટકી દીધો. તેના પડી જવાથી ભગવાને સિંહની જેમ રમતમાં જ તેને પગથી દબાવી તેના દાંત ખેંચી કાઢ્યા અને તે રીતે હાથી અને મહાવતને શ્વધામ પહોંચાડી દીધા. પરીક્ષિત મરણ પામેલા હાથીને ત્યાં જ છોડી દઈને ભગવાન શ્રી કૃષ્ણે હાથમાં તેના દાંત રાખીને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે તેમની શોભા દર્શનીય હતી. તેમના ખભા પર હાથીનો દાંત હતો. શરીર લોહી અને મંદ બિંદુઓથી શોભી રહ્યું હતું અને મુખ કમલ પર પસીનાના બિંદુઓ શોભી રહ્યા હતા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંનેના હાથમાં કુવલયાપીડના મોટા મોટા દાંત શસ્ત્રના રૂપમાં શોભી રહ્યા હતા અને કેટલાક ગોપ બાળકો તેમની સાથે ચાલી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે રંગભૂમિમાં પધાર્યા ત્યારે તેઓ પહેલવાનોને વજ્ર જેવા, જન સમુદાયને નરરત્ન જેવા, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા, ગોપોને પોતાના સ્વજન, દુષ્ટ રાજાઓને દંડ આપનારા શાસક, માતા પિતા સમાન વડીલો વૃદ્ધોને બાળક જેવા, કંસને કાળ જેવા, અજ્ઞાનીઓને વિરાટ પુરુષ જેવા, યોગીઓને પરમ તત્વ રૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઈષ્ટદેવ દેખાયા. બધાએ પોતપોતાના ભાવ પ્રમાણે ક્રમશઃ રૌદ્ર, અદ્ભુત, શૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમ ભક્તિ રસનો અનુભવ કર્યો. રાજન, આમ તો કંસ બહુ જ ધીરવીર હતો, છતાં પણ જ્યારે તેણે જોયું કે આ બંનેએ કુવલયાપીડને મારી નાખ્યો ત્યારે તેને એ વાત સમજાઈ ગઈ કે આમને જીતવા બહુ મુશ્કેલ છે. ત્યારે તે બહુ ગભરાઈ ગયો. શ્રી કૃષ્ણ અને બલરામજીની ભુજાઓ લાંબી લાંબી હતી. પુષ્પોના હાર, સુંદર વસ્ત્રો અને આભૂષણો વગેરેથી તેમનો વેશ અદ્ભુત લાગતો હતો. એવું લાગતું હતું કે જાણે ઉત્તમ વેશ ધારણ કરીને બે અભિનેતા અભિનય કરવા માટે આવ્યા હોય. જેમના નેત્ર એકવાર તેમના પર પડી જતા બસ ત્યાંથી ખસતા ન હતા. એટલું જ નહીં, તેઓ પોતાની કાંતિથી તેમનું મન પણ ચોરી લેતા. આ પ્રમાણે બંને રંગભૂમિમાં છવાઈ ગયા. પરીક્ષિત, મંચ પર જેટલા લોકો બેઠા હતા તે મથુરાના નાગરિકો અને રાષ્ટ્રના પ્રજાજનો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને જોઈને એટલા પ્રસન્ન થયા કે તેમના નેત્રો અને મુખ કમળ ખીલી ઉઠ્યા. તેઓ ઉત્કંઠાથી ભરાઈ ગયા. તેમણે આ બંનેના દર્શન કરીને તૃપ્તિ થતી ન હતી. જાણે તે નેત્રોથી આ બંને ભાઈઓને પી રહ્યા હોય, જીભથી ચાટી રહ્યા હોય, નાસિકાથી સૂંઘી રહ્યા હોય અને હાથોથી પકડીને હૃદયે ચાંપતા હોય. તેમના સૌંદર્ય, ગુણ, માધુર્ય અને નિર્ભયતાને જાણે દર્શકોને તેમની લીલાઓનું સ્મરણ કરાવી દીધું અને તે લોકો પરસ્પર તેમના વિશે જોયેલી, સાંભળેલી વાતો કહેવા, સાંભળવા લાગ્યા. એ બંને સાક્ષાત ભગવાન નારાયણના અંશ છે. એ પૃથ્વી પર વસુદેવજીના પુત્રો તરીકે અવતર્યા છે. તે લોકો આંગળી દેખાડીને આ શ્યામ સુંદર જે દેખાય છે ને તે દેવકીજીના પુત્ર છે. જન્મતા જ તેમને વસુદેવજીએ ગોકુળ પહોંચાડી દીધા હતા.
આટલા વખત સુધી તેઓ ત્યાં ગુપ્ત રૂપે રહ્યા અને નંદજીના ઘરમાં જ તેઓ આટલા મોટા થયા. એમણે જ પૂતના, તૃણાવર્ત, શંખચૂડ, કેસી અને ધેનુકાસુર વગેરે તથા બીજા પણ દુષ્ટ દૈત્યોનો વધ કર્યો અને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે. એમણે જ ગાયો અને ગોવાળોને દાવાનલની જ્વાળાથી બચાવ્યા હતા. કાલિયા નાગને નાથ્યો અને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હતો. એમણે 7 દિવસ સુધી એક હાથ પર ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપાડી રાખ્યો અને તેનાથી ભારે વૃષ્ટિ, આંધી અને વજ્રપાતથી ગોકુળની રક્ષા કરી. ગોપીઓ આમના મંદ મંદ હાસ્ય, મધુર અવલોકન અને સર્વદા એક સરખા પ્રસન્ન મુખારવિંદના દર્શન કરી આનંદિત રહેતી હતી અને અનાયાસે જ તે બધા પ્રકારના તાપોથી મુક્ત થઈ જતી હતી. વિદ્વાનો કહે છે કે આ શ્રી કૃષ્ણ યદુવંશની રક્ષા કરશે. આ પ્રસિદ્ધ વંશ શ્રી કૃષ્ણ દ્વારા મહાન સમૃદ્ધિ, યશ અને ગૌરવ પ્રાપ્ત કરશે. આ બીજા શ્યામ સુંદરના મોટા ભાઈ કમલ નયન બલરામજી છે. અમે કોઈના મુખેથી સાંભળ્યું છે કે આમણે જ પ્રલંબાસુર, વત્સાસુર અને બકાસુર વગેરેને માર્યા છે. જે વખતે દર્શકોમાં આ પ્રમાણેની ચર્ચા ચાલી રહી હતી અને અખાડામાં તુરી વગેરે વાદ્યો વાગી રહ્યા હતા, તે સમયે ચારુણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને ઉદ્દેશીને કહ્યું, નંદનંદન શ્રી કૃષ્ણ અને બલરામજી, તમે બંને આદરણીય વીર છો. અમારા મહારાજે એવું સાંભળીને કે તમે લોકો મલ્લયુદ્ધ કરવામાં બહુ નિપુણ છો, તમારું પરાક્રમ જોવા માટે તમને અહીં બોલાવ્યા છે. જુઓ ભાઈ, જે પ્રજા મન, વચન અને કર્મથી રાજાનું પ્રિય કાર્ય કરે છે તેનું કલ્યાણ થાય છે, અને જે રાજાની ઈચ્છાથી વિપરીત કામ કરે છે તેને નુકસાન થાય છે. એ તો બધા જાણે છે કે ગાય વાછડા ચરાવનારા ગોવાળો દરરોજ આનંદથી જંગલમાં કુસ્તી લડવાની રમતો રમતા હોય છે અને ગાયો ચરાવતા રહે છે. તેથી આવો, અમે અને તમે મળીને મહારાજને પ્રસન્ન કરવા માટે કુસ્તી લડીએ. આવું કરવાથી આપણા પર બધા લોકો ખુશ થશે, કેમ કે રાજા બધી પ્રજાના પ્રતીક છે. પરીક્ષિત, શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સાથે કુસ્તી કરવી. તેથી તેમણે ચારુણની વાત સાંભળીને તેનું અનુમોદન કર્યું અને દેશ કાળ પ્રમાણે આ પ્રમાણે કહ્યું, ચારુણ, અમે પણ આ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ. અમારે પણ એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. એમાં જ અમારું કલ્યાણ છે. પરંતુ ચારુણ, અમે અત્યારે બાળક છીએ, તેથી અમે અમારા જેવા બળવાળા બાળકોની સાથે જ કુસ્તી લડીશું. કુસ્તી સમાન બળવાળાઓ વચ્ચે જ થવી જોઈએ, જેથી દર્શક સભાજનોને અન્યાયના સમર્થક બનવાનું પાપ ન લાગે. ચારુણે કહ્યું, હવે રહેવા દો. તમે અને બલરામ ન તો બાળક છો અને ન કિશોર. તમે બંને બળવાનોમાં શ્રેષ્ઠ છો. તમે અત્યારે જ 1000 હાથીઓનું બળ ધરાવતા કુવલયા પીડને રમતમાં જ મારી નાખ્યો. તેથી તમે બંનેએ અમારા જેવા બળવાનો સાથે જ લડવું જોઈએ. એમાં અન્યાયની કોઈ વાત નથી. તમે મારા પર તમારું જોર અજમાવો અને બલરામ સાથે મુષ્ટિક લડશે. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત કુવલયા પીડનો વધ નામનો 43મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 44મો અધ્યાય ચારુણ, મુષ્ટિક વગેરે પહેલવાનોનો તથા કંસનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે ચારુણ વગેરેના વધનો અફર સંકલ્પ કરી લીધો અને જોડી નક્કી કર્યા પ્રમાણે શ્રી કૃષ્ણ ચારુણ સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે લોકો એકબીજાને જીતી લેવાની ઈચ્છાથી
હાથમાં હાથ અને પગમાં પગ ભરાવીને બળપૂર્વક એકબીજાને ખેંચવા લાગ્યા. તેઓ પંજામાં પંજો, ઢીચણોમાં ઢીચણ, માથા સાથે માથું અને છાતી સાથે છાતી ભીડાવીને એકબીજાને હરાવવા માટે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે દાવપેચ કરીને પોતપોતાના પ્રતિસ્પર્ધીને પકડીને આમ તેમ ઘુમાવતા, દૂર ધકેલી દેતા, જોરથી પટકી દેતા, ચોટી જતા, ઉઠાવીને ફેંકી દેતા, છટકીને નીકળી ભાગતા અને ક્યારેક છોડીને પાછા હટી જતા હતા. આ પ્રમાણે એકબીજાના પ્રહારોને રોકતા, પ્રહાર કરતા અને પછાડવાની કોશિશ કરતા. ક્યારેક કોઈ નીચે પડી જાય તો બીજો તેને ઢીંચણો અને પગથી દબાવી ઊભો કરી દેતો, હાથથી પકડીને ઉપર લઈ જતો, ગળે વળગ્યો હોય તેને ધકેલી દેતો અને જરૂર પડીએ હાથ પગ ભેગા કરી પોટલાની જેમ બાંધી દેવા પ્રયત્ન કરતો. પરીક્ષિત આ કુસ્તી જોવા માટે નગરની ઘણી સ્ત્રીઓ આવી હતી. તેમણે જ્યારે જોયું કે મોટા મોટા પહેલવાનો સાથે નાના નાના નિર્મળ બાળકો લડાવવામાં આવી રહ્યા છે, ત્યારે તે અલગ અલગ જૂથોમાં મળીને કરુણાવશ આપસમાં વાતચીત કરવા લાગતી. અહીં રાજા કંસની સભાના આયોજકો મોટા અન્યાય અને અધર્મ કરી રહ્યા છે. કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ આ બળવાન પહેલવાનો અને નિર્મળ બાળકોના યુદ્ધનું અનુમોદન કરી રહ્યા છે. બહેન જુઓ, આ પહેલવાનોનું એક એક અંગ વજ્ર જેવું મજબૂત છે. જોવામાં પણ તેઓ પર્વત જેવા ભયંકર છે. પરંતુ શ્રી કૃષ્ણ અને બલરામ હજી પુખ્ત એટલે કે યુવાન પણ થયા નથી. એમની તો કિશોર અવસ્થા છે. એમનું એક એક અંગ અત્યંત કોમળ છે. ક્યાં આ અને ક્યાં તે. જેટલા લોકો એકઠા થયા છે, જોઈ રહ્યા છે, તે બધાને ધર્મના ઉલ્લંઘનનું પાપ લાગશે. સખી, હવે આપણે અહીં રોકાવું નથી. ચાલો આપણે જતા રહીએ. જ્યાં અધર્મની બોલબાલા હોય ત્યાં ક્યારેય ઊભા ન રહેવું જોઈએ. આ શાસ્ત્રનો નિયમ છે. જુઓ, શાસ્ત્ર કહે છે કે ડાહ્યા માણસે સભાસદોના દોષોનો વિચાર કરી સભામાં ન જવું, અને કારણ કે ત્યાં જઈને તે અવગુણોને કહેવા, ચૂપ રહેવું અને હું નથી જાણતો એમ બોલવું, એ ત્રણેય વાત મનુષ્યને દોષમાં ભાગીદાર બનાવે છે. જુઓ જુઓ, શ્રી કૃષ્ણ શત્રુની સાથે બાજુ દાવ બદલી રહ્યા છે. તેમના મુખ પર પસીનાના બિંદુઓ કમળકોષ પર જળના બિંદુઓની જેમ શોભી રહ્યા છે. સખીઓ, શું તમે જોતી નથી કે મુષ્ટિકના પ્રતિ ક્રોધને લીધે બલરામજીનું મુખ અને આંખો કંઈક લાલ લાલ થઈ ગઈ છે, છતાં પણ મુખ પર હાસ્ય કેટલું મનોહર લાગે છે. સખી, સાચું પૂછો તો વ્રજભૂમિ જ પરમ પવિત્ર અને ધન્ય છે. કેમ કે ત્યાં આ પુરુષોત્તમ મનુષ્ય વેશમાં છુપાઈને રહે છે. સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મીજી જેમના ચરણોની પૂજા કરે છે, તે જ પ્રભુ ત્યાં રંગબેરંગી જંગલી પુષ્પોની માળા ધારણ કરી લે છે. તથા બલરામજીની સાથે વેણુનાદ કરતા, ગાયો ચરાવીને જાત જાતની ક્રીડા કરતા આનંદથી વિચરે છે. સખી, ખબર નહીં ગોપીઓએ એવી કઈ તપસ્યા કરી હશે જે આંખોના પડિયાથી નિત્ય નિરંતર આમની રૂપ માધુરીનું પાન કરતી રહે છે. આમનું રૂપ શું છે? બધા જ લાવણ્યોનો સાર. સંસારમાં અથવા એનાથી પર કોઈનું પણ આ બંને ભાઈઓ જેવું રૂપ નથી. પછી એમનાથી વધારે સુંદર હોવાની તો વાત જ અસ્થાને છે. અને આ રૂપ પણ કોઈના સજાવવા શણગારવાથી નહીં, આભૂષણો કે કપડાથી નહીં, પરંતુ સ્વયં સિદ્ધ છે. આ રૂપને જોતા તૃપ્તિ જ થતી નથી, કેમ કે આ રૂપ પ્રતિક્ષણે નવું નવું નિત્ય નૂતન છે. સમગ્ર યશ, સૌંદર્ય અને ઐશ્વર્ય આમને જ આશ્રિત છે. સખીઓ, પરંતુ આનું દર્શન તો ગોપીઓ સિવાય અન્યને માટે તો બહુ દુર્લભ છે. સખી, વ્રજની ગોપીઓ ધન્ય છે.
નિરંતર શ્રી કૃષ્ણમાં જ તેમનું ચિત્ત જોડાયેલું રહેવાને લીધે પ્રેમ ભર્યા હૃદયથી આંસુઓના કારણે ગદગદ કંઠથી તે આ શ્રી કૃષ્ણની લીલાઓનું જ ગાન કરતી રહે છે. તે દૂધ દોહતા, દહીં મથતા, અનાજ ખાંડતા, ઘર લીપતા, બાળકોને હિંચકા નાખતા, રોતા બાળકોને છાના રાખતા, તેમને નવડાવતા, ઘરમાં ઝાડુ કરતા, શું કહું, તમામ ઘરના કામ કરતા શ્રી કૃષ્ણના ગુણગાનમાં જ તલ્લીન રહે છે. આ શ્રી કૃષ્ણ જ્યારે સવારે ગાયો ચરાવવા માટે વ્રજમાંથી વનમાં જાય છે અને સાયંકાળે તેમને લઈને વ્રજમાં પાછા આવે છે, ત્યારે બહુ જ મધુર સ્વરમાં વાંસળી વગાડે છે. બંસીનાદ સાંભળી ગોપીઓ ઘરનું બધું કામ છોડીને જલ્દી રસ્તા પર દોડી આવે છે અને શ્રી કૃષ્ણનું મંદ હાસ્ય અને કરુણાભરી ચિતવનથી યુક્ત મુખ કમલ નિરખીને ન્યાલ થઈ જાય છે. ખરેખર ગોપીઓ પરમ પુણ્યશાળી છે. હે ભરત વંશના શ્રેષ્ઠ પુરુષ, જે સમયે મથુરાની સ્ત્રીઓ આ પ્રમાણે વાતો કરી રહી હતી, ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે શત્રુને મારી નાખવાનો મનમાં નિશ્ચય કરી લીધો. સ્ત્રીઓની આ ચિંતાયુક્ત વાતો માતા પિતા દેવકી વસુદેવ પણ સાંભળી રહ્યા હતા. તેઓ પુત્ર સ્નેહવાસ શોકથી વિહવળ થઈ ગયા. તેમના હૃદયમાં બહુ જ સંતાપ, બહુ પીડા થવા લાગી, કેમ કે તેઓ પોતાના પુત્રોના બળ પરાક્રમને જાણતા ન હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની સાથે કુસ્તી કરનાર ચારુણ બંને જુદા જુદા પ્રકારના દાવપેચનો પ્રયોગ કરીને લડી રહ્યા હતા. તે જ પ્રમાણે બલરામજી અને મુષ્ટિક પણ લડી રહ્યા હતા. ભગવાનનું પ્રત્યેક અંગ વજ્રથી પણ કઠોર થઈ રહ્યું હતું. તેમની સાથે લડતા ચારુણની નસો ઢીલી પડી ગઈ. વારંવાર તેને એવું લાગતું હતું કે તેના શરીરના બંધ તૂટી રહ્યા છે. તેને બહુ ગ્લાનિ અને વ્યથા થઈ. હવે તે વધારે જોશપૂર્વક બાજની જેમ ઝપટ્યો અને બંને હાથની મુઠ્ઠીઓ વાળીને તેણે ભગવાન શ્રી કૃષ્ણની છાતી પર પ્રહાર કર્યો. પરંતુ તેના પ્રહારથી ભગવાન સહેજ પણ વિચલિત ન થયા. તેમણે ચારુણના બંને હાથ પકડી લીધા અને તેને ખૂબ જ વેગથી અંતરિક્ષમાં ફેરવ્યો અને પછી જમીન પર પછાડ્યો. પરીક્ષિત, ચારુણના પ્રાણ તો તેને ફેરવ્યો ત્યારે જ નીકળી ગયા હતા. તેની વેશભૂષા અસ્તવ્યસ્ત થઈ ગઈ, કેસ અને માળાઓ વિખરાઈ ગઈ. તે ઇન્દ્રધ્વજની જેમ પડી ગયો. એ જ પ્રમાણે મુષ્ટિકે પણ પહેલા બલરામજીને ઠોંસો માર્યો. તેથી બળવાન બલરામજીએ તેને બહુ જોરથી એક તમાચો ચોંટાડ્યો. તમાચો વાગતા જ તે ધ્રુજી ઉઠ્યો અને આંધીથી વૃક્ષ ઉખડી પડે તેમ અત્યંત વ્યથિત અને છેવટે પ્રાણહીન થઈ લોહી ઓકતો પૃથ્વી પર પડી ગયો. હે રાજન, ત્યાર પછી યોદ્ધાઓમાં શ્રેષ્ઠ બલરામજીએ પોતાની સામે આવતા જ કુટ નામના પહેલવાનને રમતમાં જ ડાબા હાથે ઠોંસો મારી સહજમાં જ મારી નાખ્યો. તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે પગની લાતથી સલનું માથું ધડથી અલગ કરી દીધું અને તોષલના તણખલાની જેમ ચીરીને બે ટુકડા કરી નાખ્યા. આ રીતે બંને ધરાશાયી થઈ ગયા. જ્યારે ચારુણ, મુષ્ટિક, કૂટ, સલ અને તોષલ આ 5 પહેલવાનો મરાઈ ગયા, ત્યારે જે બચી ગયા હતા તેઓ પોતાના પ્રાણ બચાવવા માટે પોતે જ નાસી ગયા. તેમના આ પ્રમાણે ભાગી જવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાની ઉંમરના ગ્વાલ બાળકોને ખેંચીને તેમની સાથે નાચીને વાજિંત્રોની સાથે પોતાના નુપુરોનો જણકાર મિલાવીને મલ્લ ક્રીડા કરવા લાગ્યા.